થાનવાસીઓ, મિત્રો આજે રાજુભાઈએ જે વાત કરી, કરશનદાસ બાપુએ વાત કરી, અને આપ સૌ બધા એના સાક્ષી છો. પણ કેટલીક વાત મારે કરવી છે કે થાન નગરપાલિકાનો વિકાસ કેમ નથી થયો. સાહેબ તમે અહીંયા રહો છો એ ખરેખર અભિનંદનને પાત્ર છો. ખુલ્લી ગટરો છે, 30 વર્ષના શાસન પછી ખુલ્લી ગટરો હોય, રસ્તા ન હોય, સારી સુવિધા ન હોય તો ક્યાં તમે કઈ રીતે કોને મત આપો છો? તમે બધા વાજે પર આવતા હશે, તમારી પાસે આવે છે ને? જેમ બાપુએ કીધું કે ઉંદરો નીકળે ને દરમાંથી એમ નીકળીને આવતા હશે કે તમારું હવે આ કરી દેશું કામ, તમારું આ કરી દેશું. 30 વર્ષમાં ન કર્યું હોય એનો બીજી વાર વિશ્વાસ કરાય? જોરથી બોલો, બીજી વાર વિશ્વાસ કરાય? મિત્રો એક વાર આપણી પાસેથી કોઈ 5000 રૂપિયા ઉછીના લઈ જાય અને એમ કે હું દિવાળી આપી દઈશ, એ દિવાળીઓ ન આપે, પછી ફરીથી હોળી આવે, હોળી ઉપર ફરીથી આપણે માંગીએ કે ભાઈ 5000 લઈ જા, 5000 આપી જા, ન આપે, પછી 1 વર્ષ થાય, 2 વર્ષ થાય અને છતાંય ન આપે, ફરીથી બીજી વાર લઈ જાય, બીજી વાર આપણે ફોરપણમાં આપી દઈએ, ત્રીજી વાર આપી દઈએ, ચોથી વાર આપી દઈએ, પછી પાડોશીને કહેવા જઈએ કે હવે અમારા રૂપિયા નથી આપતો, તો પાડોશી શું કે મૂર્ખ કીએ કે નો કીએ? સાચું બોલો, કીએ કે નો કીએ? તો મિત્રો ભાજપ વાળા 30 વર્ષથી થાનની જનતાને મામું રમાડે છે, તો થાનની જનતા જાગવું જોઈએ કે ના જાગવું જોઈએ? મિત્રો બીજી વાત મારે કરવી છે. આજે રાજુભાઈએ જે બીડું ઉપાડ્યું, તમામ ઉમેદવારો જે છે, કાળુભાઈ, કંકુબેન, શીતલબેન અને સુરેશભાઈ આ વોર્ડના, મિત્રો તમને લાગે છે અમને જીતાડવા જોઈએ? કેટલાને લાગે છે? હાથ ઊંચો કરો જોઈએ. બધાને લાગે છે. તો આપણે એક કામ કરવું પડશે. બધી વાતો રાજુભાઈ ને કરશન બાપુએ કરી છે, પણ મારે એટલા માટે કેવું છે કે ભાજપ વાળા છે ને ખેલ કરનારા છે, મદારીની પાર્ટી છે. ડમરું વગાડશે, તમને આસપાસ બધાને કહેશે, ભેગા કરશે, જ્ઞાતિના આગેવાનોને ભેગા કરશે, જાતિના આગેવાનોને ભેગા કરશે. ભજીયા તો ઠીક, એક મત દીઠ 5,000 રૂપિયા આપશે. 5,000 કોઈ નથી આવતું ને? તો હવે નથી આવતું ને, તો એ તમને એક મોટી વાત કીધું, અહીંયા કમલમ થી નીકળે છે એવા મારી પાસે સમાચાર છે. તો મોટા નેતા જ ખાઈ જતા હશે, આપણા આગેવાનો ખાઈ જતા હશે. આમાં વગર આગેવાન ને પકડે કે ભાઈ તારી પાસે કેટલા મત છે? તો મારી પાસે 60 મત છે. તો ઓકે, 60 મત ના આ રૂપિયા તું લઈ લે. પછી આગેવાન આપણી પાસે આવતો હશે, કેતો હશે મારી આબરૂનો સવાલ છે, આવું કહે છે, તો એ બૂચ મારી જતો હશે. પક્કો બુચસ્યો હશે આપણો સમાજમાં આગેવાન હશે, પણ ભાજપમાં હશે તો ચોક્કસ બુચસ્યો હશે. મિત્રો આપણે આજે રામાપીરજીના આંગણામાં બેઠા છીએ. એક મારે બીજી વાત કરવી છે. આમ આદમી પાર્ટીના આમ તો રાજુભાઈ આગેવાન છે, ડરતા તો કોઈના બાપથી નથી, પણ કદાચ માની લો કે તમને કોઈ પણ ભાજપ પર આવીને જ્ઞાતિના નામે, જાતિના નામે, ધર્મના નામે, આગેવાનના નામે ડરાવવાની કોશિશ કરે તો કોઈએ ડરવાની જરૂર નથી. આ થાનના દાદા એક જ છે, વાસુકી દાદા. અને બીજો કોઈ પણ દાદો હોય ને એટલે લાત મારીને કાઢી મૂકવાની તમારી જવાબદારી છે. મિત્રો આપણે કરીએ છીએ શું? દીકરી જયારે આપીએ ને તો 25 જગ્યાએ આપણે પૂછીએ છીએ કે આ બરોબર જમાય છે, દારૂ પીએ છે, આ બધું પૂછીએ છીએ. નોકરી કરે છે, ધંધો હું કરે છે, કેટલા કમાય છે, આવું પૂછીએ છીએ, નથી પૂછતા. તો સાહેબ કદાચ દીકરી તમે એક એવા ફતંગિયાને આપી દો તો એક ઘર બરબાદ થાય, પણ મતદાન કોઈ ફતંગિયાને આપી દેશે તો આખું થાન બરબાદ થઈ જશે. એટલે મહેરબાની કરીને કોઈ ભૂલ કરવાની નથી. સાહેબ થાનમાં કઈ રીતે તમે રહો છો? ધારાસભ્ય આવે ને તો હું તો એમ કહું છું, બહેનો બેઠી છે, મારે કેવું પડે ધોતિયા કાઢી લેજો આમના. આવી રીતે 500 બહેનો
ધારાસભ્ય એના, નગરપાલિકાના બધા સભ્યો એના, અને તમે વિચાર કરો સારા વ્યક્તિઓને ક્યારેય ભાજપ આગળ નથી આવતું. આ બાલાભાઈ છે, બાલાભાઈ એમના સાક્ષી છે. બાલાભાઈએ ભાજપના નેતાઓને કીધું, કોર્પોરેટર હતા, એમણે કીધું કે આપણે લૂંટાય નહીં, આ થાનની જનતાએ આપણે મત આપ્યા છે, થાનની જનતાએ આપણો વિકાસ આપણે કરવાની જવાબદારી છે, આ આપણા દીકરા છે. ભાજપ વાળાએ આમને એવું કીધું બાલાભાઈ ખબર છે, એ ઘર ભરી લે ને ભાઈ, આ પ્રજા મૂર્ખ છે, દર વખતે મત આપી દે છે ને આપણે એના જ્ઞાતિના આગેવાનને કહી દઈએ, જાતિના આગેવાનને કહી દઈએ, બધાને મત મળી જાય છે ને. બાલાભાઈ કીધું તો આ પાર્ટીને લાત મારી ના નીકળેલા બાલાભાઈ નીકળી ગયા. મિત્રો સારા વ્યક્તિઓને ઓળખો તમે. એ કોર્પોરેટર હતા, પૂછો એમણે કામ નહોતા કરવા દેતા. તમને ખબર છે 56 નગરપાલિકાઓ જ્યાં જ્યાં ભાજપની છે ત્યાં લાઇટ બિલ ભરવાના રૂપિયા નથી રહેવા દીધા પડના દીકરાઓ. લાઇટ બિલ તમે વિચાર કરો, કામ તો રોડ રસ્તાનો ગટર ખુલ્લી ગટરો હોય હજી સાહેબ, ખુલ્લી ગટર છે. હું આપને ખાતરી આપું છું, આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનાવો. રાજુભાઈ બેઠા છે, ઉમેદવારો બેઠા છે, કરશન બાપુ હોય તો સંકલ્પ બધાને લેવડાવ્યા, સોગંદ લેવડાવ્યા. પણ હું ખાતરી આપું છું કે આ થાન નગરપાલિકામાં ફોટા પાડી લેજો. અત્યારે બધા લોકો વિડીયો ઉતારી લેજો અને પછી બધાને કહેજો, દર વખતે આપણે જ્ઞાતિના આગેવાનો આવતા હશે, કહેતા હશે કે ભાજપમાં મારો મામો છે, ભાજપમાં મારો કાકો છે, ભાજપમાં મારી માસી ઉભી છે. એને જેમ કે જો દર વખતે તારી માસીને અમે મત આપ્યો તો કે હા, તો આજે મારી માસીને આ વખતે આપજે, આપણે માસી મામાને. કારણ કે સામે પક્ષે કંસ હોય ને તો એ ભગવાન કૃષ્ણે કીધું છે સગો મામો હોય ને તો એને ખાતમું કરી દેવો ને, એ ધર્મની જીત છે સાહેબ. સામે પેલા ભાજપનો સગો મામો ઉભો હોય એને ત્યાં જઈને કહેજો કે વિકાસ કર્યો છે તમે. આ થાનની જનતાએ 30 વર્ષ તમને સત્તા આપી અને સાહેબ તમે વિકાસ નો કર્યો, અને ભૂલથી પંજાને નહીં, એ આખી ટોળકી ભેગી જ છે બધી. વિપક્ષ તરીકે પણ હોવું જોઈએ ને. જો તમે સુરતમાં વિપક્ષ છે આમ આદમી પાર્ટીના, રોજ એક એમ કરીને કહે છે કે અહીંયા આમ કામ થવું જોઈએ. સાહેબ વિપક્ષમાં જો એટલું કામ કરી શકતા હોઈએ તો થાન નગરપાલિકા બન્યા પછી તમે કલ્પના તો કરો થાનની કેવી કાયાકલ્પ થશે સાહેબ. અને કોર્પોરેટરને તમે ક્યારે જોયા નહીં હોય ભાજપના, પણ થાન નગરપાલિકા મેં કીધું કે વિડીયો બનાવી લેજો. અને જો 1 વર્ષની અંદર 5 વર્ષ સત્તા ચાલવાની છે, પણ 1 વર્ષમાં જ તમારા જો આ બધા કામો ન થઈ જાય તો 1 વર્ષ પછી પાછી ફરીથી ચૂંટણી આવે છે ને ત્યારે ઈશુદાનભાઈને કાટલો પકડીને કહેજો કે ઈશુદાનભાઈ આ લોકોએ કામ નથી કર્યું. સાહેબ બીજી વાર હું મત માંગવા નહીં આવીશ. ભાજપ જેવા આપણે નથી કે સાલા 5 વર્ષે પાછા કાગળ પેલા વૈયા પક્ષી ઉતરે ને, બાજરાનું ખેતર ખેડૂતોને ખબર છે, બાજરાના ઘઉં ના હોય ને વૈયા પક્ષી ઉતરે ઘેરા ને ઘેરા અને ચડી જાય અને પાછા વયા જાય. આ ભાજપના નેતા જેવા આપણે નથી, આપણે અસલી છીએ, નકલી છે. અસલી છે ને ઉદાહરણ શું કે વિપક્ષ ખાલી સુરતમાં છે અને સાહેબ સુરતમાં ગજવી નાખે છે, લોકોના કામ થાય છે. તો તમને હું એટલા માટે કહું છું 5 વર્ષ મૂર્ખ બન્યા, 10 વર્ષ બન્યા, 15 વર્ષ બન્યા, 20 વર્ષ, 30 વર્ષ મૂર્ખ બનશો ને તો વેવાઈ પણ તમને કેવા આવશે કે હું કરો જોઈએ પણ નથી કરો. સાચું કે નહીં? સાચું કે નહીં? અને બીજું મારે ન કેવું જોઈએ પણ મારે કેવું છે સાહેબ, મને લાગે છે અહીંયા થાનમાં રાજુભાઈ ઘણા કુંવારા હશે છે ને, હશે જ. અને કોના કારણે છે આપણે ખબર જ નથી, ભાજપ પડાના કારણે છે. હવે માની લો કે કોઈક તમે થાનમાંથી યા તમે રાજકોટમાં ગયા કે હાલો આપણે સગાઈ કરી આવીએ, કે ક્યાં રહ્યો છે તો થાનમાં, તો ઓહો ધૂળ ઉડે, મારી દીકરી નથી આપી. સાચું કે નહીં? તો જો આપણા દીકરા વાંધા રહેતા હોય તો આ ભાજપ વાળાને છૂટા મારી કાઢી નાખવા જોઈએ. આ ધંધા જાગી જાય પણ આપણે એ ખબર નથી. અને મિત્રો ઘણા તો મિત્રો એટલા બધા ભોળા છે કે જે વાંધો જ ભાજપના કારણે રહ્યો ની પાછળ ભાજપના ઝંડા લઈને નીકળતો 400 હાલી એવું નીકળ્યો.
તારા દીકરા માટે સ્કૂલ ન રહેવા દીધી, તારા દીકરા અહીંયા દવાખાનું છે બોલો, બરના દીકરાઓ લાખ ની વસ્તી દવાખાનું નથી. આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનશે ને, ડોક્ટર સાથે દવાખાનું તૈયાર હશે, ચિંતા ન કરતા, મોહ રાખીને ફ્રીમાં દવા. અને દવાથી ફાયદો શું થાય? આપણા વડીલો છે ને, અહીંયા માતા બહેનો બેઠી છે, વડીલોને તકલીફ પડે ને એટલે પેલા 5 દિવસ કોઈને કહે જ નહીં, સાચું કે નહીં? આ ભૂંગળું જરા બરોબર 5 દિવસ કહે જ નહીં. પછી થોડું પેટમાં વધારે દુખે, પપ્પા શું થાય? કાંઈ નથી થતું. આ આપણી ફિતરત છે. મહિનો દિવસ કે છે, 2 મહિના કે છે, પછી જયારે દીકરો દેખાડવા જાય ત્યારે ખબર પડે કે રિપોર્ટ કરાવવા પડશે. રિપોર્ટ રાજકોટ કરાવવા જાય ત્યારે ખબર પડે કે 4થા સ્ટેજમાં કેન્સર છે, બાપા મરી જાય. કોના કારણે? તો ભાજપ વાળાના કારણે. દવાખાનું ન લેવા દીધું એટલે. અને છતાં ઈ દીકરો ભાજપના અણાવડતના કારણે બાપ મર્યો, ઈ દીકરો જયારે 400 પારના મોદી કરતો ને ત્યારે એમ થાય કે ધરતી માર્ગ દીએ તો હમાઈ જાવ. સાચી વાત કે નહીં? બિચારા આટલા બધા માનસિક કરી નાખ્યા છે. તો મારી આપણે વિનંતી છે કે મોહલ્લા ક્લિનિક થશે, ફ્રી ચેકઅપ થશે, બહેનો ભાઈઓ વડીલો કોઈ મા કાર્ડ ને ફા કાર્ડ ની કોઈ જરૂર નહીં. ડાયરેક્ટ હોય જવાનું દવાખાનામાં ફ્રીમાં લઈને આવવાનું. અને બધું શક્ય છે. ગટર વ્યવસ્થા થઈ જશે, પાણી. મને રાજુભાઈ કહેતા હતા, મને કે સુદાનભાઈ આ લોકોની મને ચિંતા છે ને, એટલા માટે મને એમ છે કે ભાજપ વાળા ક્યાંક કરોડો રૂપિયા લઈને આ લોકોને પાછા ખરીદીને લે. મેં કીધું શું થયું? મને કે પીવાના પાણીમાં ભાજપ વાળા ગટરના પાણી પીવડાવે છે. સાચી વાત છે? સાચી વાત છે. તો હું તો એમ કઉ છું, ભાજપ વાળા નીકળે ને તો બીજી રેકોર્ડિંગ થાય, પણ હિંસા ન કરાય. હિંસા ન કરાય. એને અંદર જઈને મતદાનમાં ઝાડુનું બટન દબાવી જાય એટલે ભાજપની ગંદકી સાફ. શેમાં દબાવવાનું? શેમાં દબાવવાનું? તો મિત્રો મારે છેલ્લે એટલું જ કેવું છે. બધી વસ્તુ જનરલી બધી કહી દીધી છે, પણ ભાજપ વાળા ખેપાનીઓ છે. 30 વર્ષથી રાજ, રાવણના આ બધા કંસના રાજ કેમ હાલે ખબર છે? ડરાવે, ધમકાવે, લાલચ આપે, આપણા લોકોને ફોડી લે, બંગલો રૂપિયા ના આપી દે. બધામાં ચેતવણી એ કરજો કે 16 તારીખે મતદાન છે, 12 વાગ્યા સુધી બધા મતદાન આપણા નાખી દઈએ અને એક વ્યક્તિ 10 મતદાન નખાવડાવે, ત્યારે મેળ પડશે. જોજો, માનો કે આપણે મત આપીએ પણ આપણી વ્યવહાર પાછી ભાજપમાં જાય તો ડકો થઈ જાય, આપણે હારી જઈએ. સાચું કે નહીં? તો વેવાય એના વેવાય દેર જેઠાણી આ બધાને સોગંદ દેવડાવી દેજો કે રામાપીરના સોગંદ છે, હલતા નહીં. નહીં તો એ પાછા 20,000 ને 50,000 નું બંડલ આપે ને તો ફરી જાય માણસ. મને એ વિચાર આવ્યો, ભગવાન રામ છે ને રાવણ ને મારવા ગયા ને ત્યારે વાનર સેના કેમ લઈને ગયા? હવે ખબર પડી, માણસ લઈ ગયા તારું ફરી જાય. હા, આ લસોડા લંકાજોની તો ઘણા નથી આપડે આગેવાનો. અત્યારે એમ કેતા આમ આદમીને મત આપજો, આમ આદમીને મત આપજો, છેલ્લી ઘડી આપશે એ ભાજપ 2 લાખ નો બંડલ આવી ગયો હોય, મરણનો દીકરો 2 લાખ માં વેચાઈ ગયો. હમણાં મને આપણે ઉમેરવા પ્રદીપ ને ભાજપ વાળા શું કરે, એક તો પેલા એ કોઈને ઉપવા જ ન દે, ચપરાસીઓ ને એને કે તારે હું કહું એટલું કરવાનું તો જ તને ટિકિટ આપું, બાકી ન આપે. એકવાર ટિકિટ મળી પણ જાય ને તો આ શું કરે ખબર છે? કામ ન કરવા દે. મેં હમણાં દાખલો આપ્યો, એનાથી સામે વાળા કોઈને ઉપાય નથી. માની લો કોઈ મજબૂત માણસ ઉભો રહ્યો ને એટલે એમ કે તમારો સગો વાળો ઉભો રહ્યો, જયારે એને રોકો, ઉપાય નહીં. કેમ ભાઈ? તારા બાપનું થાન છે, આ થાન વાસુકી દાદાનો છે અને આજીવન રહેવાનું. તો મિત્રો જયારે તમે ઉભા રહ્યો એટલે ભાજપ વાળા જ્ઞાતિના આગેવાનને મોકલે, જાતિના ધર્મના આગેવાન ગુરુદેવને મોકલે. ગુરુદેવ તો તમારો ચેલો ઉભો રહ્યો છે આમ આદમી પાર્ટીમાં, એમ હમણાં ફોન કરું, ફોન આવે, ભાઈ ગુરુદેવ બરોબર છે, સગાઈઓમાં હજી ફેસલા લઈએ, મતદાનમાં ગુરુદેવ ફરવાનું ન હોય. સાચું કે નહીં? ગુરુદેવ વાહ ગુરુદેવ પગે પડીએ, મતદાનમાં ગુરુદેવ ના હોય. તો મારું કહેવાનું એ છે કે અમે તમે ઉભા રહ્યા એટલે ઈ રોકવાની કોશિશ કરશે, પછી ફોર્મ રદ કરવાની કોશિશ કરશે અને પછી કહેશે
કે ભાઈ માનતો નથી પેલો પ્રદીપ માનતો ના, તો કે આ ખનીજ માંથી બૂચ માર્યા છે, અને ખનીજ ચોરી હાલે ખબર હાલે છે કે નહીં? મોરા નો પડતા રાજુભાઈ બેઠા છે. હા, એ તમને વચ્ચે કહી દઉં કે કોઈથી પાર્ટી પડવાની જરૂર નથી. રાજુભાઈ મજબૂતાઈથી બેઠા છે, બધા ભાજપ પડાના કુંડળીઓ બધી રાજુભાઈ પાસે છે, અને રાજુભાઈ તો મજબૂતાઈ છે, પણ રાજુભાઈ ની પાછળ પણ આખી આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જેવા ટાઈગર બેઠા છે. પાર્ટી નહીં પડવાનું, રાતે જોઈ લેશું 2 વાગે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે એ લોકો ડરાવે, ધમકાવે, રૂપિયા આપે. આ પ્રદીપને કેટલી લાખની ઓફર કરી? 10 લાખની ઓફર કરી. હજી ઓફર કરી 10 લાખની. અને સાહેબ એ 10 લાખમાંથી 1 રૂપિયો તમે ખાલી ભૂલથી વાપરી લો ને. હમણાં મારા એક મિત્ર છે ને, એને અકસ્માત, એના દીકરાને અકસ્માત થયું. બિચારો ધાર્મિક પ્રકૃતિનો માણસ હો, હા ભગવાનનો માણસ, ક્યારેય જિંદગીમાં કોઈનું ખોટું ન કરે. એના દીકરાને અકસ્માત થયું. મને કિશુદાનભાઈ હોસ્પિટલમાં વ્યવસ્થા, ભાજપ વાળાની ધંધામાં આપણે ફોન જ કરવા, આપણે હોસ્પિટલમાં ડોક્ટર જ ન હોય, એટલે મેં વ્યવસ્થા કરાવી દીધી. બરોબર સાંભળજો, છેટ સુધી મેં એને વ્યવસ્થા કરાવી. દીકરાનું એક્સિડન્ટ થયું, 2 દિવસ પછી રજા મળી ગઈ. પછી 2 દિવસ પછી મેં ફોલોઅપ લેવા માટે મેં ભાઈ બરોબર ડોક્ટરની વ્યવસ્થા થઈ ગઈ હતી? મને કે હા સાહેબ એ તો થઈ ગઈ હતી, પણ ઈશુદાનભાઈ એટલે મને કે યાર મને ખબર નથી પડતી, રડવા માંડ્યો. મેં કીધું પણ હું, મને કે મેં જિંદગીમાં ખોટું નથી કર્યું, જિંદગીમાં મેં કોઈનો મારી ઉપર કોઈ બ્લેમ કરે ને ખોટા તો હું મૂકી દઉં, અને મારા દીકરાને અકસ્માત કેમ થાય? એટલે મેં વિચાર પડી ગયો, મેં તો આ તો વાત તો હતી જ, આ માણસ તો ધાર્મિક માણસ છે, કોઈનું ખોટું ન કરે. પછી મને લાઈટ થઈ. મેં કીધું તું ભાજપને મત આપે છે? તો કે હા. મેં કીધું યાર એનો પાપ તો તને લાગે નહીં. એ 10 લાખ રૂપિયામાંથી 50,000 લઈ લે ને તો બીજા દિવસે આપણા ઘરવાળાને એક્સિડન્ટ થયો. આ એટલી પાપી સંપત્તિ ભેગી કરીને બેઠા છે. તમે જો ભાજપ વાળો કોઈ રૂપિયા વાળો છે પણ સુખી નહીં હોય, કારણ કે પ્રજાની બદુઆ જ લીધી છે. આ ધાન જેવી નગરપાલિકા સાહેબ લૂંટીને બધું ખાઈ જવું, તમે વિચાર તો કરો સાહેબ. આ ગરીબોના લઈને જાય, હું બચતું હશે. એટલે મારી છેલ્લી વિનંતી છે, એક વ્યક્તિ 10-10 વ્યક્તિઓને મતદાન કરાવડાવે. 12 વાગ્યા સુધી આપણા મતદાન પડી જાય, બોગસ થવા ના દઈએ. બૂથમાં મજબૂત યુવાનો બેસી જજો, અને છેલ્લે રામાપીરની જય બોલાવીશું. બોલો રામાપીરની, વાસુકી દાદાની. કારણ કે હજી મારે અહીંયાથી જુનાગઢ જવાનું છે, બરોબર છે? આજની પ્રચાર સભા જગ્યા વી આવો. જે ભાઈઓ છે આ જગ્યા વચ્ચે છે ને જગ્યા પૂરી દો. ભારત માતાની જય બોલાવી અને આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ. વી આવો, મજા જ આવ્યા કરશે. આ બાજુ વી આવો. મુઠ્ઠી બંધ કરી, 2 હાથ ઊંચા કરી અને ભારત માતાની આપણે જય બોલાવી અને પછી કાર્યક્રમ આગળ વધારીએ. બોલો ભારત માતા કી વંદે વંદે. એ સકન થઈ ગયા, ડંકો વાગી ગયો. બોલો અંબે માત કી. અહીંયા થાનગઢ નગરપાલિકા ચૂંટણીને લઈ અને આમ આદમી પાર્ટીની ખૂબ સરસ મજાની જ્યારે પરિવર્તન સભાનું આયોજન થયું છે, ત્યારે પરિવર્તન સભાની અંદર ઉપસ્થિત મંચસ પર બિરાજમાન મહાનુભાવો, ખાસ કરી અને અમારા અને તમારા બધાના લાડકા 28 ઉમેદવારો, પહેલા તો જોરદાર તાળીઓથી 28 ઉમેદવારને વધાવીએ. બીજી બાજુ અહીંયા ખાસ કરી અને આપ સૌ જેનાથી પરિચિત છો
અને થાનગઢમાં ખરેખર પરિવર્તનની જરૂર છે અને પરિવર્તન લાવવા માટે રાજુ કરપડાને ગોતીને કોઈ લઈ આવ્યું હોય તો એ બાલાભાઈને જોરદાર તાળીઓથી એકવાર વધારીએ. કે જેને ખરેખર આટલા સમય બધાનું શાસન જોયું, 30 વર્ષથી ભાજપનું શાસન જોયું અને પછી વિચાર કરી લીધો કે ખરેખર અહીંયા જરૂર લડાયક નેતાની છે. અને બાલાભાઈને અમને જેને મળાવ્યા એ સરપંચ સહિત નળખંભા સરપંચ, પૂર્વ, ચાલુ સરપંચ અને માનપરની ટીમને પણ જોરદાર તાળીઓથી આજે વધારીએ. બીજું દૂર દૂર કુંતલપુર હોય, ગઢડા હોય, અમારે સૌથી મહત્વના વ્યક્તિ કાયમ મને નામ બોલવાની ના પાડે એવા સૌથી પાછળ બેઠા હોય, ક્યારે સ્ટેજ પર બેહે નહીં, કિશોરભાઈ સોળમિયાને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે જ ભાઈ અમારે પ્રદેશના નેતા, મારા કાયમના સાથી અમૃતભાઈ, સાથે અમારા મહત્વના સાથીદાર અને આમ તો મિત્ર ખૂબ નજીકથી છે, ક્યારેક રિહાઈ જાય, ક્યારેક ખારા થાય, પણ તમામ કામ જે કહીએ એ કામમાં કાયમ લાગી પડે એવા અમારા અજીતભાઈ ખોરાણી. ગટરનો નિકાલ 16 તારીખે કરી દેવો છે, મજા કરો. પછી ભાઈ દેવકરણભાઈ અને ભાઈ અમારે હર્ષદભાઈ હોય, અમારી આખી ટીમ, ભાઈ મહિદડ થી આખી ટીમ પધારી છે. ચોટીલાના મહિદડ ગામેથી ઈકો ભરીને અહીંયા પરિવર્તન સભામાં આવ્યા છે. તમામને જોરદાર તાળીઓથી વધાવીએ. હવે નામ લેવાના કોઈના રહી જતા હશે તો એ નામ માફ કરજો, પણ અહીંયા અત્યારે ચૂંટણીમાં દરેક વોર્ડની અંદર 12 કરતા વધારે ઉમેદવારો ઉભા છે. એટલે કે દરેક વોર્ડની અંદર શેરીએ ઉમેદવાર છે. તેમ છતાંય આવડી મોટી સંખ્યામાં ચોકમાં તમે બધા ઉપસ્થિત છો, ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. હવે આપણી મહત્વની વાત ઉપર આવીએ. થોડી વારમાં આપણી વચ્ચે ભાઈ ઈસુદાનભાઈ આવશે, એક ખરેખર લડાયક અને પ્રવક્તા, જેને સાંભળવાની મજા જ આવ્યા કરે. સંતમાંથી આવે છે, છેક જુનાગઢથી. થોડી વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે કરશનદાસ બાપુ ભાદરકા. આ તમામનું સ્વાગત કરીશું. અહીંયા ટૂંકી નોટિસમાં આજની સભામાં જે તમે બધા ઉપસ્થિત રહ્યા, ભાઈ અમૃતલાલે કહ્યું કે અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, તો એનું એક ઉત્તમ ઉદાહરણ હું આજે તમને આપું. અમે થાનગઢમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હતું. કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઈ, કામ કરવામાં ભાજપ નિષ્ફળ ગઈ. માત્ર ને માત્ર શહેરમાં કર્યો તો ભ્રષ્ટાચાર કર્યો. અને આવનારી 16 તારીખે આમ આદમી પાર્ટીને મત આપીને વિજય બનાવો. 18 તારીખ પછી જે લોકોએ ભ્રષ્ટાચાર કરીને બંગલા બનાવ્યા છે, બધાની તપાસ પણ થવાની છે. કોઈને છોડવામાં નહીં આવે. અને ખાસ કરી ઘણા બધા નેતાઓ, આ વિસ્તાર તો ડરનો બિલકુલ વિસ્તાર નથી, પણ અમુક વિસ્તારની અંદર ડરાવવામાં આવે. થાનગઢમાંથી ઉદ્યોગપતિઓ જતા રહ્યા, કોઈ ગામ મૂકીને સ્થળાંતર કરી દીધું, વેપારીઓ બહાર જવા માંડ્યા. આ તમામ લોકો કોઈના કોઈ કારણથી બહાર જવા માંડ્યા. કાં તો થાનનો વિકાસ ન થયો એટલે જતા રહ્યા, ક્યાંક ને ક્યાંક કોક છે ખંડણીઓ, ગુંડાઓ, આ લોકો ધમકાવતા હતા એટલે જતા રહ્યા. તો આજે અમે થાનગઢમાં જ્યારે હું આવ્યો છું, ત્યારે પહેલા જ દિવસે જ્યારે પીપળાવાળા ચોકની સભા હતી ત્યારે પણ કહ્યું હતું, અને આજ પણ કહું છું, જેટલા ખંડણી ખોરો લુખાઓ છે ને એને ખતમ કરવા માટે અમે થાનમાં આવ્યા છીએ. થાનગઢનો વિકાસ થશે, થાનગઢને સ્માર્ટ બનાવવાનું સપનું મેં જોયું છે. આ સપનું પૂરું કરવા માટે 28 ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યા છીએ. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ રજૂઆત કરવા જાય છે, ત્યારે અહીંયા વરિયા પ્રજાપતિ
વરિયા પ્રજાપતિ જે ગરબી ચોક છે ત્યાં આવતીકાલે આપણે મીટિંગ પણ રાખી છે. આ મીટિંગનું નામ આ ચોકનું નામ બાલાભાઈ અમે અપમાનિત ચોક આપ્યું છે, મહિલા અપમાનિત ચોક. આજથી 3 વર્ષ પહેલા બહેનો જ્યારે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળી જતું હતું એ મુદ્દે બહેનો રજૂઆત કરવા ગઈ. અત્યારે ભાજપમાં જે ઉમેદવાર લડે છે એને કહેલું કે ચૂંટણીમાં થાય કરી લેજો, આ કામ અમે નહીં કરીએ. એને જડબાતોડ જવાબ આપવા માટે કાલ રાજુ કરપડાઈ ચોકમાં જાય છે. અને તમામ ઉમેદવારોને કહીએ છીએ કે જ્યાં મહિલાઓની મારી બહેનોનું અપમાન થશે એ ઉમેદવારનો બદલો લેવા માટે આ ભાઈ ગમે ત્યારે ઉભો હશે તમારી સાથે. ઓવરબ્રિજની વાત કરીએ. કાલે હું પત્ર લખવાનો છું કે ગ્રીનીજ બુકમાં વર્લ્ડ ઓફ રેકોર્ડ બનાવવામાં અમારા થાનગઢના ઓવરબ્રિજનું કામ સૌથી લાંબુ ચાલ્યું છે. ગ્રીનીજ બુકમાં થાનગઢના ઓવરબ્રિજને સ્થાન મળવું જોઈએ. 8 વર્ષ સુધી ઓવરબ્રિજનું કામ ચાલુ રહ્યું. એનાથી મહત્વની વાત આજ તમને કરું કે હજી કામ પૂરું નથી થયું, તેમ છતાં આજથી ઓવરબ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. ખાડો આમ આદમી પાર્ટી વાળા હાવણેથી બધા ભાજપના નેતાઓને સાફ કરે ની પહેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકી દો. અમે 1 નંબરના વોર્ડમાં ગયા. છેલ્લા 3 વર્ષથી આ થાંભલે જે સ્ટ્રીટ લાઇટ હોય છે 3 વર્ષથી બંધ હતી, કોઈ પૂછવા નહોતું આવતું. આજે 1 નંબરના વોર્ડમાં ગલીએ ગલીએ ફરીને એ લોકોએ સ્ટ્રીટ લાઇટ નાખી દીધી ને આ તાકાત આમ આદમી પાર્ટીની અમારી ટીમની આ તાકાત છે. છોકરાઓનો ઉત્સાહ ગજબનો છે. આ લડાઈ તમારા માટે જ તમારા ઉજળા ભવિષ્યની લડાઈ લડીએ છીએ. મુદ્દાની વાત દૂર દૂર સુધી મારી વાત સાંભળે છે આપ તમામને કહેવા માંગુ છું કે આપણા ઘરે શુદ્ધ પીવાનું પાણી આપવામાં આ 30 વર્ષથી સત્તામાં બેઠેલું ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે. અહીંના ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી. ઓવરબ્રિજના નામે થાનગઢના 2 ટુકડા કર્યા. ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી ગયા. રજૂઆત કરવા ગયા તો બહેનોનું અપમાન કર્યું. સારી સરકારી શાળા નથી, સારી હોસ્પિટલ નથી, સારી લાઇબ્રેરી નથી, સારું યુવાનો માટે સ્પોર્ટ ગ્રાઉન્ડ નથી. અને હું તમામને કહેવા માંગુ છું એક કામ તો એવું બતાવો જેના નામે ભાજપ મત માંગી શકે. જાહેરમાં આજે ચેલેન્જ કરું છું કે એક કામ એવું ભાજપનો નેતા બનાવે. 2 વખત બનેલા પ્રમુખને પણ કહીએ છીએ અને 30 વર્ષના શાસનમાં જેટલા પણ ભાજપમાં નગરપાલિકામાં પ્રમુખો બન્યા છે આ તમામને કહીએ છીએ એક કામ એવું બતાવો જેના નામે તમે મત માંગી શકો. અમે 1000 પુરાવા આપીએ, તમે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. ભ્રષ્ટાચારના જેટલા પણ પુરાવા ભાજપના નેતાઓને જોઈતા હોય હું આપવા તૈયાર છું. આજે અહીંયા ધારાસભ્યો મત માંગવા આવે, આજે અહીંયા પ્રદેશમાંથી ભાજપના નેતાઓ મત માંગવા આવે અને જે કોંગ્રેસ વિપક્ષ તરીકે સદંતર નિષ્ફળ ગઈ છે એ ડગલી વગાડતા વગાડતા ભેગા ભેગા આવે. એટલે આ ભાઈ જ્યારે 2 મોટા ઢોલ વાગતા હોય, રણસિંગુ ફૂંકાઈ ગયું હોય ને ત્યારે પાવા વાળા બંધ થઈ જવાય. એટલે અહીંયા લડાઈ ભાજપની ને આમ આદમી પાર્ટીની છે. લડાઈ પૈસાદાર અમીર લોકોની છે, પૈસાદાર પાર્ટીની છે અને સામે લડાઈ સામાન્ય આમ આદમીની લડાઈ છે. જીતાડવા છે કોને એ આપણે નક્કી કરવાનું છે. પૈસાદાર લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે જીતાડવા છે કે આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીને જીતાડવી છે. નક્કી આપણે કરવાનું છે. આમ આદમી પાર્ટી જીતાડવી હા કે ના? અહીંયાનો જે હાકલો થાય છે ને એ મને લાગે છે કે સૂર્ય ચોક સુધી ભૂગે છે. આ હાકલો સૂર્ય ચોક સુધી પૂગે છે અને વિનંતી કરીએ આપ સૌને કે અહીંયા સભાનો જે નજારો છે, અહીંયા તમારો જે આક્રોશ છે, મારા માટેનો તમારો જે પ્રેમ છે, આ કાયમી ટકાવી રાખવા માટે થઈ અને એક ગંભીરતાપૂર્વક વાત કરીશ કે આવતી 16 તારીખે આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારને જીતાડવા માટે થઈ
અને ઝાડુના નિશાન સામે બટન ચારેય દબાવીને પછી પીળું બટન દબાવવાનું છે અને આમ આદમી પાર્ટીનો વિજય થશે ને સાથે થાનગઢના પરિવર્તનનો પાયો પણ એ દિવસે નખાશે. થાનગઢમાં અમે જ્યારે લડવા આવ્યા છીએ ત્યારે એક ભ્રષ્ટ નેતાઓને પીડા ઉપડી છે, ભ્રષ્ટ અધિકારીઓને પીડા ઉપડી છે. પણ આ તમામને કહેવા માટે આવ્યો છું કે મારા કાર્યકર્તા હોય કે મારી સભામાં આવેલા લોકો હોય, આ કોઈની સિંગલ વખત હળી કરવાની કોશિશ નહીં કરતા, નહીતર રાજુ કરપડાનું ઓરિજિનલ રૂપ તમને જોવા મળશે. માત્ર ભાષણબાજી કરવા માટે નથી આવ્યો, લોકોના દિલ જીતવા માટે આવ્યો છું. અને જે દિવસે ભાઈએ અમૃતભાઈએ વાત કરી વિધાનસભાની ચૂંટણીમાં થોડાક ફેરે હારી ગયા, આજે આપ સૌના માધ્યમથી એક વાત હું સ્વીકારવા માટે પણ આવ્યો છું કે તમામ સમાજે મને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ સમાજે મને ખૂબ પ્રેમ કર્યો છે. જે દિવસે હું પ્રચાર પ્રસારમાં જતો હતો, તમામ સમાજના લોકોએ પ્રેમ કર્યો અને આજે નતમસ્તક હું આજીવન જેનો ઋણી રહીશ, એ કોળી સમાજના ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. આ જાહેરમાં સ્વીકારું છું. પછી ઠાકોર સમાજ હોય તો પણ ભલે અને કોળી સમાજ હોય તો પણ ભલે, તમામ સમાજ મારી સાથે રહ્યા, પણ આ સમાજના ઋણમાંથી મુક્ત એટલે નહીં થઈ શકું કે બંને ઉમેદવારો એમાંથી હતા તોય કીધું હતું કે અમારા તાલુકાના હિત માટે અમારા સમાજ એટલે કે ખેડૂત સમાજનો નેતા રાજુ કરપડા છે ને એની સાથે અમે ઊભા છીએ. આના માટે બદલો ચૂકવવા માટે જ્યાં કાંઈ કરવાનું થશે, ખાસ કરી સિંચાઈના પાણીની વાત હોય તો મૂળી તાલુકામાં લડાઈ ચાલુ થઈ ગઈ છે. જરૂર પડે આવનાર સમયમાં ચોટીલામાં બી કરશું. થાનગઢની જે સમસ્યાઓ છે આ તમામ મુદ્દાઓ પર લડીશું. આપ સૌના ઘરે જ્યારે હું આજથી 1.5 વર્ષ પહેલા અમુક વિસ્તારમાં આવેલો અને મેં જોયું છે, ઘરમાં જ્યારે મહેમાન આવતા હોય ને તો અમુક વિસ્તાર એવા છે કે બહેનોને શરમ આવે, પોતાના દીકરાની હગાઈ કરી હોય ને વેવાય આવતા હોય, ગટરનું દુર્ગંધ વાળી વાસ ઘરમાં આવતી હોય. મારી વાત સાચી છે બહેનો? હા કે ના? આ રોડે બંગલા બનાવીને બેઠા એના પીડા ક્યારેય નહીં સમજાય. આ પીડા સમજવા માટે તમે ગરીબના ઘરમાં જઈને બેસો ને તો પીડા સમજાશે. અમે અહીંયા થાનગઢમાં જ્યારે શરૂઆત કરી લડાઈની ત્યારે અમારા અવાજને દબાવવાના પણ પ્રયત્નો થયેલા. અમારી ટીમ પર પણ પોલીસ કેસ કરવામાં આવ્યો. રજૂઆત કરવા ગયા હતા ગંદકીની અને પોલીસ કેસ કરી અને અમને દબાવવાના પ્રયત્ન થયા. પોલીસ કેસ કરનારા મામલતદારે ભૂલ ખાઈ ગયા હતા કે કોંગ્રેસ વાળો ભાજપ વાળો નથી, આ માણસ ક્યારેય દબાશે નહીં, એને ખબર નહોતી. અને એ દિવસે પોલીસ સ્ટેશનમાં બેસીને સંકલ્પ કર્યો હતો, એક દિવસ જો થાનગઢમાંથી ભાજપના મૂળિયા ન ઉખાડી નાખું ને તો હું રાજુ કરપડા. એ દિવસે પોલીસ સ્ટેશનમાં બેસીને સંકલ્પ કર્યો હતો. આ થાનગઢની ગંદકી કાયમ માટે દૂર કરવાનું સપનું તે દિવસે જોયું હતું. અને આપ સૌને વિનંતી કરું છું કે આ સપનું પૂરું કરવા માટે હું કૂદી પડ્યો છું. હવે હામા કાંઠે પહોંચાડવો એ જવાબદારી તમારા સૌના માથા પર મૂકવા આવ્યો છે. વાત રહી ભાઈએ વાત કરી, હું વિધાનસભાની વાત કરતો, ભાઈએ કીધું ચૂંટણી હારી ગયા. જાહેરમાં કહું છું ચૂંટણી હારી ગયો છું. લોકોના દિલ જીતવામાં રાજુ કરપડા સફળ થયો છે. હું લોકોના દિલ જીતી ગયો છું. મેં જોયું છે જે ઉમેદવાર જીતી ગયા હતા એ ઉમેદવાર જ્યારે બહાર નીકળ્યા છે તો 200, 300, 400 લોકો હતા, એનો ઉત્સવ ઉજવતા હતા. અને હું જ્યારે બહાર નીકળ્યો છું ત્યારે 1000 થી વધારે લોકોની આંખમાં આંસુ મેં જોયા છે. અહીંથી હું કહું છું હું દિલ જીતી ગયો છું. અને ત્યાર પછી આજ દિવસ સુધી જ્યાં પણ જરૂર પડી છે ત્યાં હું લોકોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે, તમામ જગ્યાએ જ્યાં જરૂર પડી છે ત્યાં હું લડાઈ લડતા અહીંયા પહોંચ્યો છું. આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે થાનગઢની સુખાકારી માટે, થાનગઢની ગંદકી દૂર કરવા માટે, થાનગઢની જે ગટર વ્યવસ્થા છે એને ફરી વખત સારી રીતે, જે ગટરો માત્ર ભ્રષ્ટાચારથી કરવામાં આવી છે, જે ગટરોનો કોઈ ઉપયોગ નથી, આવી 80% ગટર થાનગઢમાં એવી છે કે ભ્રષ્ટાચાર કરીને પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા છે. ખરેખર એમાંથી ગંદકી વાળું પાણી બહાર નીકળતું નથી. ક્યાંક ગટરોના ઢાંકણા નથી. સ્ટ્રીટ લાઇટ તો 2 દિવસથી નાખવાની ચાલુ થઈ અને આપણા સૌના ડરથી કામ પૂરું થયા પહેલા ઓવરબ્રિજ ચાલુ કરી દીધો. આ આપણી ટીમની તાકાત છે. અને તમને પણ વિનંતી કરીશ
કે આવનાર સમય, આવતી 16 તારીખ, જો તમે એવું ઈચ્છતા હોય કે આમ આદમી પાર્ટી અહીંયા જીતવી જોઈએ, રાજુ કરપડાની વાતમાં કંઈક તથ્ય છે, જો તમે ઈચ્છતા હોય કે થાનગઢની સુખાકારી માટે અને આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે મતદાન કરવું છે, તો આવનારી 16 તારીખે જેટલી જગ્યાએ હાવણો દેખાય છે ને, 4 બટન હાવણાની સામેના દબાવીને પીળું બટન દબી દેજો. આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી જશે. માત્ર ઉમેદવારો નહીં જીતે, એની સાથે ભ્રષ્ટાચારીઓ, ખંડણીખોરો, જે અસામાજિક તત્વો છે ને, એનો નાશ પણ એ દિવસે થશે, જે દિવસે 18 તારીખે પરિણામ આવશે. આજે ભાજપના નેતાઓ મેં એક જગ્યાએ જોયું કે પ્રચારમાં નીકળેલા પણ ઊભા રોડે જતા હતા, શેરીમાં લગભગ ક્યાંય જતા નથી. મેં અહીંયા જોયું આગળ તો એમાં CR પાટીલ સાહેબનો ફોટો છે, નરેન્દ્રભાઈનો, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, બધાના ફોટા છે. હવે મને તમે એ સમજાવો કે અહીંયા આપણી ગટર ઉભરાય છે, એ એમ કે નરેન્દ્રભાઈના નામથી મત આપવાના. હવે ગટર ઉભરાય છે આપણી, નરેન્દ્રભાઈને ફોન કરશું? એટલે અહીંયા ચૂંટાણેલા 2 નંબરમાં છે, એ તો બહેનોને ગાળો દે છે ને, એને ઘર ભેગા કરવા માટેની આ ચૂંટણી છે. અને દાવા સાથે કહું છું, એક પણ માયનો લાલ પેદા થયો હોય તો બહેનનું અપમાન કરીને હવે બતાવે થાનગઢના ચોકમાં. એક પણ ખંડણી ખોરો જો એવા છે, એક પણ ખંડણી ખોર હવે કારખાનાઓ વાળા પાસે યા તો વેપારીઓ પાસે ખંડણી માંગીને બતાવે. આપ સૌને વિનંતી કરવા આવ્યો છું, થાનગઢમાં અંબે માતાના ચોકમાં વિનંતી, ગરબી ચોકમાંથી વિનંતી કરું છું, કોઈ પાસે 1 પણ રૂપિયાની ખંડણી માંગતો ફોન આવે તો રાજુ કરપડાને ફોન કરજો. તમામ મોરચે લડી લેવાની તૈયારી મારી છે. થાનગઢના કોઈ વેપારીને, કોઈ કારખાના વાળાને 1 પણ ખંડણી ખોરનો ફોન આવે, કોઈ પણ જગ્યાએ દબાવવાના પ્રયત્ન થતા હોય તો તમારા ભાઈને યાદ કરજો. તમામ ઈલાજ કરવાની મેડિકલ સ્ટોર અમે અહીંયા બધી દવાઓનો રાખ્યો છે, બધી દવાનો રામબાણ ઈલાજ થઈ જશે. વધારે વિશેષ કાંઈ નથી કહેતો, પણ મહત્વની વાત કે તમે અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. તમારા આવો આપણી સૌની વચ્ચે લોક લાડીલા ઈસુદાનભાઈ ગઢવી, આપણા નેતા ઈસુભાઈ ગઢવી, જોરદાર તાળીઓથી ઈસુભાઈ ગઢવીને. भारत माता की, भारत माता की, वंदे वंदे, इनकलाब इनकलाब इनकलाब. અંબેમાના ચોકમાં, ગરબી ચોકમાં રાજુભાઈ કરપડાએ ખૂબ સરસ મજાનું ચૂંટણી પ્રચારનું પ્રવચન કર્યું. અત્યારે બહેનો બધા ઓળખો જ છે ને સાહેબને, ટીવીમાં જોયેલા છે. માનનીય ઈસુદાન ગઢવી સાહેબ ઉપસ્થિત છે, ત્યારે અહીંયા આપણે સાહેબનું સ્વાગત કરીએ છીએ. શ્રી રાજુભાઈ કરપડા વાત કરશે. ઈસુદાનભાઈનું આ પંચાળની પવિત્ર ભૂમિ થાનગઢમાં આજે હૃદયપૂર્વક સ્વાગત આપણે સૌ કરીએ છીએ. જોરદાર તાળીઓથી એકવાર ઈસુભાઈ ગઢવીને વધાવીએ. હવે આપણી જે વાત હતી, હું મારી વાત પૂરી કરું, પણ ઈસુદાનભાઈને આપણે ખાતરી તો આપવી પડશે ને. તો 2 હાથ ઊંચા કરીને તમારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અહીંયાથી જીતશે. હું તમને પૂછું છું કે ખરેખર અહીંયા ભ્રષ્ટાચારનો નાશ થવો જોઈએ, હા કે ના? આમ આદમી પાર્ટીના 4 ઉમેદવાર જીતાડશો, હા કે ના? ઘર સુધી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશો, હા કે ના? આપ સૌએ જે ઉત્સાહ અને એનર્જી, આમ તો મને આજે થાક ઉતરી ગયો. જે તમારો ઉત્સાહ જોયો છે ત્યાર પછી થાક ઉતરી ગયો છે. પણ એક દાવા સાથે હું તમને કહેવા માંગીશ કે લોકોમાં, દરેક સમાજમાં ખૂબ આક્રોશ છે. જ્યારે ભાજપના નેતા તમારી વચ્ચે આવે છે તો મહત્વની વાત મેં જે તમને કરી કે એને પૂછજો, થાનગઢમાં 30 વર્ષમાં એક સારું કામ કર્યું હોય તો દેખાડો, એનું નામ બતાવો. એક પણ કામ સારું થયું હોય તો નામ બતાવો. એક પણ કામ સારું કરી શક્યા નથી. અહીંયા ઉલટાના હેરાન કરવા માટે થઈ અને જેવી રીતે આપણા માથે પાળીઓ ખોડે એવી રીતે અહીંયા ઓવરબ્રિજના મૂળિયા નાખ્યા છે.
મહત્વની વાત, આગળની વાત ઈશુદાનભાઈ ગઢવી કરશે, પણ એ પહેલા એક છેલ્લી વખત હાથ જોડીને તમને બધાને વિનંતી કરીશ કે તમારા બધાને જોઈ, તમારો ઉત્સાહ આક્રોશ જોઈ અને હું આ લડાઈ લડવા માટે નીકળ્યો છું. 28 ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આબરૂ ઉમેદવારની નથી જતી, આબરૂ રાજુ કરપડાની જાય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, આવતી 16 તારીખે રાજુ કરપડાની આબરૂ ન જાય, ઈશુદાન ગઢવીની આબરૂ ન જાય ને આ બધી જવાબદારી તમારા માથે મૂકવા આજે આવ્યા છીએ. તો આપ સૌને આજની સભામાં જોડાયા બદલ ખૂબ 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 હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઈશુદાનભાઈ, આ બહેનો બધા આપણા ઉમેદવારો છે. અહીંયા પાછળ બેઠેલા પણ આપણા ઉમેદવારો છે. અહીંયા તમામ ઉમેદવારો આપણા 28 ઉમેદવારો મજબૂતાઈથી લડે છે. અને નવાઈની વાત એ છે કે શેરીએ શેરીએ ઉમેદવાર છે ને તો આખા થાનગઢમાં આવો માહોલ દેખાય છે. માત્ર ને માત્ર એક જ ચાલે, એક જ ચાલે, ઝાડુ ચાલે, એક જ ચાલે, એક જ ચાલે. તો અહીંયા ખાસ કરી અત્રે ઈશુદાનભાઈને આપણે એવા ચહેરાનો પરિચય કરાવશું જેને આપણામાં એનર્જી પૂરી પાડી છે. ઈશુદાનભાઈ અમારે બાલાભાઈ છે, અહીંના આગેવાન. બાલાભાઈને એકવાર ફરી જોરદાર તાળીઓથી બાલાભાઈને વધાવીએ. તો હવે વધારે વિશેષ ખૂબ આપે લાંબો સમય અમૃતભાઈને સાંભળ્યા, મને સાંભળ્યા. ઈશુદાનભાઈની રાહ આપણે આતુરતાથી જોતા હતા. હવે એ જેની રાહ જોતા એ મહેમાન આપણી વચ્ચે આવી ગયા છે. અમે ઈશુદાનભાઈને જ કહીએ થોડીક વાત કરે. બધા જમીન તો આવ્યા છો ને? ભાઈઓ હા પાડે, બહેનો કઈ જવાબ દેતા નથી. જમીને આવ્યા છો બાકી છે? બહેનોએ કીધું કે 18 તારીખે રિઝલ્ટ આવ્યા પછી જમવાનું છે, રસોઈ નહીં બને એમ કીધું. તો અહીંયા વધારે કઈ વાત નહીં કરતા, આપણા લોક લાડીલા ખેડૂત નેતા જેને હંમેશા દરેક સમાજને સાથે રાખીને કામ કરવાની કોશિશ કરી છે અને અમારી અંદર જેને ઉત્સાહ હંમેશા પૂરો પાડ્યો છે, અમારી લડાઈને હંમેશા ક્યારેય પણ અમે લડાઈ લડતા લડતા નિરાશ ન થઈએ એનું ધ્યાન રાખ્યું છે, ત્યારે મોટા ભાઈ સમાન ઈશુદાનભાઈ ગઢવીને હું કહીશ કે થાનગઢની નગરપાલિકા ચૂંટણી અંતર્ગત આપ સૌને ખૂબ મહત્વની અમુક ચર્ચાઓ આપની વચ્ચે મૂકશે. ઈશુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી ઇન્કલાબ. મિત્રો, આજે થાનની ધરતી ઉપર મા અંબામાના ચોકમાં અને વાસુકી દાદાના પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ. એટલે આમ તો લડવૈયા રાજુભાઈ, અમૃતભાઈ, આખી ટીમ, ઉમેદવારો સૌ મિત્રો આજે આ 28 ઉમેદવારો નથી લડી રહ્યા. આ ઉમેદવારોની લડાઈ નથી, આ ઝાડુની લડાઈ નથી, આ આમ આદમી પાર્ટીની લડાઈ નથી. સાહેબ, હું હમણાં ઉતરી ગાડીમાંથી આવી રહ્યો હતો તો મને હૃદય કંપાર ઉઠાવી જાય. આવી રીતે થાનની આજે હાલત કરી છે બુચુશિયાઓએ, આ એની સામે થાનની પ્રજાની લડાઈ છે સાહેબ. આ એક એક ઘરની લડાઈ છે સાહેબ. મને આજે રાજુભાઈ નો ફોન આવ્યો, સાહેબ તબિયત નરમ હતી, મને કે થાનવાસીઓ યાદ કરે છે. મેં કીધું ઇન્જેક્શન મારવા પડે તો ઇન્જેક્શન મરાવીને થાનવાસીઓની વચ્ચે જવાનું. સાહેબ, અત્યાર સુધી લૂંટ ચલાવી છે. તમે જુઓ, ગટરના કામો જો 75 વર્ષે નથી શીખતા હોય, આપણે આજે પણ ધૂળની ડમરી વચ્ચે રહેવાની પડતી હોય, આજે પણ જો આપણે સાચા પાકા રોડ ન મળતા હોય, આજે પણ જો દેશ સારા સ્થિતિએ રસ્તા ન મળતા હોય, તો આ લોકોને પૂંગી વગાડવા માટે શાસન નથી આવ્યું. શાસન ઝૂંટવી લેવાની તાકાત તમારે રાખવાની. અને આજે ગર્વ સાથે કહેવા આવ્યો છું મિત્રો
મને ખબર છે કે તમે નરબંકાઓ છો જ, પણ કોઈથી ફાટી પડવાની જરૂર નથી. આ ખનીજ માફિયાઓથી પણ ફાટી પડવાની જરૂર નથી. મને ખબર છે રાજુભાઈ તમારી પાછળ છે, પણ રાજુભાઈ એકલા નથી. રાજુભાઈની પાછળ આવા ટાઈગર હજારો ભેગા છે. મિત્રો, અહીંયા ફિનિક્સ પક્ષીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. ફિનિક્સ બર્ડ્સ આવે. તમે ને આપણે ઈ બન્યા છીએ કે રાખમાંથી ઉભા થવાની તાકાત ધરાવીએ છીએ સાહેબ. આજે નહીં, ખાલી 16 તારીખે પરિણામ આવે. 28 ઉમેદવારો જો જ્ઞાતિના આગેવાનો આવશે. આ ભાજપ પડાવોની હંમેશા ચાલ રહે છે. વર્ષોથી સત્તા કેમ કહી રહી છે ખબર છે? અહીંયા આગેવાનો છે, ઉમેદવારો છે. પેલા તો ભાજપ પડા કોઈને ઉપવા જ ન દે. ઉભાય નહીં ભાઈ. આપણા તમે રાજનીતિ નો કરો, તમે અમારા ચપરાસી બની રહ્યો. આવું સાચું વાત કરું છું? તમે અમારા ચપરાસી બની રહ્યો, તમે અમારા વોર્ડના પ્રમુખો બની રહ્યો, તમે અમારા પેજના પ્રમુખો બની રહ્યો. અને ઘણા બિચારા જોજો પેજ પ્રમુખો આપણા સગા સંબંધીઓ હશે છે ને, આખી જિંદગી પેજ પ્રમુખ જ રહીએ. એ પેજ પ્રમુખને ક્યારેય ભાજપ વાળા ટિકિટ નહીં આપે. સાહેબ, આપણે નક્કી કર્યું હતું. રાજુભાઈએ વાત કરી, અમૃતભાઈએ વાત કરી, જિલ્લાની ટીમે વાત કરી. મેં કીધું એવા આગેવાનો શોધો કે જેમાં કામ કરવાની, સેવા કરવાની ધગશ હોય, જે લોકો કરી શકે, ડરે નહીં, હિંમતથી ઉભા રહે. અને મિત્રો, ભાજપ વાળા જે દર વખતે કરે કે તમે એની ભેગા જ ફરતા રહ્યો, જી હાજી, જી હજુરી, જી હજુરી કરીને, અને જે આપણા આગેવાનોને ટિકિટ આપી છે ને એનું હાલતું કઈ નહીં હોય. બરાબર, સાચી વાત કરું છું? સાચું કે નહીં? બરાબર, યોગ્ય ને ટિકિટ પણ ન આપે. ઈ જુએ આમાં ચપરાસી જેવો કોણ છે, જી હજુરી કોણ કરી શકે છે. અંદર જઈને પાછા ધમકાવે, હે તારે એટલું જ બોલવાનું. આપણા જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો જયારે આપણે ફોર્મ ભરવા સામે નીકળીએ રાવણની સામે, એટલે તમારી પાસે ફોન આવ્યા છે. આવ્યા હતા? એ જરા તમારા બેનને કહી દેજો, ભાઈને કહી દેજો, ફોર્મ ન ભરે. એમ થાન તમારા બાપનું છે, થાન આ થાનવાસીઓનું છે. અને થાનવાસીઓ નક્કી કરશે હવે થાનમાં કોની નગરપાલિકા બનશે, અને થાનવાસીઓ વિકાસ કરશે, અને નગરરાજ બિલ લાવીશું. મિત્રો, આ કોર્પોરેટરો, વાહ, શું નામ કીધું? પ્રદીપભાઈ. મિત્રો, આ 6 નંબરના વોર્ડમાં પ્રદીપભાઈ છે, 5 નંબરના, માફ કરજો. તમે વિચાર કરો, પેલા ભાજપ ના પાડે, ઓય ઉભું ના રાખવા દેતા, પછી આપણા જ્ઞાતિના આગેવાનો આવે, જો ભાઈ ભાજપ સરકાર આપણી, ભાજપ આપણું રાખે, આપણાથી ઉભું ન રહેવાય, મારી આબરૂ જાય, તો તારી આબરૂ જાય, કામ કરીને બતાવો ને. બરાબર કે નહીં? પછી શું કરે? માની લો કે મરદાનગીથી આપણે કહી દીધા, એટલે પ્રદીપ જેવાને ફોન કરે કે પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં, પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં. પ્રદીપભાઈ કેમ કે ના ના, મારાથી ન વેચાય, મારી જનની કોણ, મારો બાપ કોણ, હું આવી રીતે ભાજપના 2 પૈસાથી વેચાવું નહીં. ત્યારે મિત્રો શું કરે ખબર છે? પોલીસને ફોન કરે. પોલીસ વાળા, ભાઈ પણ તમને આશ્ચર્ય થશે, રાજુભાઈ કરપડા પાસે બધાની કુંડળીઓ છે. એને ખબર છે કે ક્યાંથી શું ચાલે છે, અને અધિકારીઓની કુંડળીઓ તમારી પાસે હોવી જોઈએ, એટલે તમે રાજા. તમે વિચાર કરો, હું અત્યારે બેફામ પડે, નહીં તો આ પ્રદીપભાઈ ને જો 10-10 લાખ રૂપિયાની ઓફર કરે, બધાને કરતી હશે. હજી જીતી ગયા પછી 50 લાખ થશે, કારણ કે ખનીજ ચોરીમાં રૂપિયા જ ભેગા કર્યા. ખનીજ ચોરીમાં માલ જ ભેગો કર્યો, અને ઈ માલ એવો પાપનો છે
કે ખનીજ ચોરીનો માલ 10 લાખ આવે ને તો એક્સિડન્ટ થઈ જાય આપણું. આ જરે માં ધરતીને ખોદીને ખાઈ જતા હોય કપાડિયાઓ, તો એ ના પાડે કે ભાઈ મારે નથી વેચાવું, એટલે પોલીસને કહે, અને એમાંથી તમે નીકળી ગયા સાહેબ અને જીતી ગયા, એટલે માનવાનું કે આ થાનને કાશી બનાવતા કોઈ નહીં રોકી શકે. અને હંમેશા આપણા તો સાહેબ આપણે ઈ સંતાનો છીએ, એના સંતાનો છીએ કે જેમણે આ ધરતી માટે બલિદાનો આપ્યા છે, જેમણે આ ધરતીને કંઈક આપ્યું છે. હું વારંવાર મિત્રો કહેતો હોઉં છું, પણ એક વાત મારે છેલ્લે કહેવાની છે. ભૂખ લાગી હશે મને લાગે છે, અને હજી એક બીજી સભા પણ છે, પણ એક વાત મારે કહેવાની છે કે આ લોકો બૂથમાં ગડબડ કરશે, એટલે નવયુવાનો તલવારો કાઢી લેજો. બૂથમાં ગડબડો કરશે, બૂથમાં કહેશે લે આ 50,000 નું બંડલ 15 મિનિટ નીકળી જા, બોગસ નખાવીએ, બોગસ નાખશે, રોકવાની કોશિશ કરશે. પણ માતા બેન દીકરીઓ અને થાનના એક એક નાગરિકની ઘરે ઘરે જઈને કહી આવજો કે મતદાન 90% થવું જોઈએ, અને મતદાનમાં એક જ ચાલે, ઝાડુ ચાલે. એટલે મારી આપ સૌને વિનંતી છે, બૂથ મેનેજમેન્ટ બરોબર કરજો. બૂથમાં કોઈ પણ દાદાગીરી કરે તો આ ટીમ તો છે જ, પણ હંમેશા કહીને જાઉં છું તમને કે ચૂંટણી પછી પણ કોઈ બુચુશીઓ હાથ લગાડવા આવે ને તો કહી દેવાનું ટાઈગર અભી જિલ્લા. આમ તો મને ખબર છે રાજુભાઈ એકલા અહીંના સાવજ છે આખા અડધા સૌરાષ્ટ્રના, પણ મેં કીધું એમ કે એના ઉપલા અધિકારીને કે તો એની દવા મારી પાસે હોય કે ન હોય? અધિકારીઓની દવા છે ને ભાજપના નેતાઓની દવા છે. કોઈ ભાજપનો ઊંચો નીચો થાય એટલે ફોન કરી દેજો, બીજે દિવસે તમને પગે પડવા આવશે ત્યારે કેજો ઈશુદાન ગઢવી જીવતા છે. બધાની દવા રાખી છે ભાઈ, એટલે તો હું ફરી શકું છું, બોલી શકું છું, બરાબર કે નહીં? અને રાજનીતિમાં બહુ સહેલું છે, તમે આ બધાની દવા રાખો. રાજુભાઈ અત્યારે કેમ હીરો છે ખબર છે? આમની પાસે એટલું મટીરિયલ છે, તમે કોઈ અધિકારીનું નામ લાગો, કોઈ ભાજપનું નામ લાગો ને એટલે તરત જ એને ફોન કરે, એટલે ભાજપડો પગે પડે ભાઈ રાજુભાઈ તમે રહેવા દે, કારણ કે આમની પાસે એનો મટીરિયલ છે, આબરૂના ધજાગરા થઈ જાય. પણ મારે કહેવાનું એ છે કોઈથી ડરવાનું નથી, ફાટી પડતા નથી, પણ થાનના વિકાસ માટે ઘર ઘરમાંથી મિત્રો બહાર કાઢજો. બધા ઉમેદવારોને હું અત્યારથી જ અભિનંદન આપું છું. જીતના આપી દઉં ને તમારા ભરોસે. બૂથ સંભાળવાના છે, 6 વાગ્યા સુધી મતદાન થાય ત્યાં સુધી બૂથમાં કંટ્રોલ તમારો રહેવો જોઈએ. એક પણ બોગસ પડે ઈ ન નાખે, એનું ધ્યાન રાખવાનું છે. અને આપણો એક પણ મત બાકી ન રહી જાય. માતા, વૃદ્ધ, વડીલો, બાળકો 18 વર્ષથી ઉપરના દરેકના મતદાન થઈ જાય એવી મારી વિનંતી છે. છેલ્લે જય અંબામાની મોટા જોરથી આપણે બોલાવીશું. બોલો અંબે માતે કી, વાસુદેવ દાદાની. વાસુદેવજી દાદા ના સાનિધ્યમાં એ વાસુકી દાદાએ જે સપના સેવ્યા, એને આવું થાનની કલ્પના નહોતી કરી, સાચું કે નહીં? તો એના સપના પૂરા કરવાના છે. હું અહીંયા બધા નગરસેવકો, અત્યારે નગરસેવકો જાહેર કરી દઉં છું, બરાબર છે? થાન નગરપાલિકા આપણી બની રહી છે. હું નગરસેવકોને અત્યારથી કહી દઉં છું, રાજુભાઈ તમારી એ જવાબદારી છે, અને હું તમારી પાસે પૂછીશ અમૃતભાઈ તમે બધા ટીમને કે અહીંયા નગરપાલિકા બન્યા પછી 6 મહિનાની અંદર ચકાચક રસ્તા હોવા જોઈએ, બરાબર કે નહીં? પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, આ બધું ચકાચક હોવું જોઈએ. અને એક પણ માતા બેન દીકરી છે ને એમ નો કહેવી જોઈએ કે સુદાનભાઈ આ લોકોએ કામ નથી કર્યું.
એવું ન થાય. બરોબર કે નહીં? તો આટલી વાત સાથે મારી વાત પૂરી કરીશ. અને એક વ્યક્તિ 10 વ્યક્તિઓને મતદાન કરવા લઈ જાય. બહેનોને ખાસ, માજીઓ તમારું ઘરમાં હાલે, તમારે ફોન કોને કરવાનું? દેરાણીઓને કહેવાનું, જેઠાણીઓ, એમાં ઘણી જેઠાણી પાછી ભાજપમાં હોય, તમારે એમ કહેવાનું વાલા મુઈ હવે બહુ છે. બરોબર કે નહીં? કે 30 વર્ષ તમે કીધું એમ અમે મત આપ્યા. હવે આ વખતે જો જમાઈને ફોન કરવાનો, દીકરીને કરવાનો, એના સગા સંબંધીઓ બધાને એક પણ મત આપણો રહેવો ન જોઈએ. આટલી ધ્યાન રાખજો. બોલો ભારત માતા કી. આપણી વચ્ચે માન્ય રાજુભાઈ કરપડા સાહેબ ઈસુ પોતા છે ને આ ઓલા બે ને રાતે નીંદર હરામ કરે. રાતે 1 વાગ્યા સુધી થાનમાં ઈવડાઈ ફરે છે કે આ હામણા વાળાએ રૂપાડો લીધો છે. અહીંયા જે પણ પાછળ ઉભા છે ને ભાઈઓ, એ નમ્ર વિનંતી કરીશ ભાઈ આ બાજુ વી આવો. ભલે આપણે થોડી ખાકડ મોકડ થશે પણ આમ પા વી આવો. અને આ જે ફોટા જાય છે ને એનાથી આપણા કામ અમતા આ ફોટાથી ચાલુ થઈ ગયા. સ્ટ્રીટ લાઇટ નાખવાનું, ઓવરબ્રિજ ખુલ્લો મૂકવાનું, બધા કામ ચાલુ થઈ ગયા છે. અહીંયા જ્યાં જ્યાં જગ્યા જોવો ત્યાં બેસી જાઓ. જ્યાં જગ્યા માતાઓ બહેનો જે જગ્યાએ જગ્યા થોડીક પણ મળે ત્યાં આપ સૌને વિનંતી, થોડી પણ જગ્યા મળે ત્યાં બેસી જાઓ. અબ્બાઈ આ બાજુ લઈ આવો. આ ભાઈ ની અણા મંગળુભાઈ જેવી આવે છે, મને ઉપાધિ થઈ. મેં કીધું આજને આજ જોડાવાનું ગોઠવી નાખ્યું. શું છે તો આજે અહીંયા આજની થાનગઢની નગરપાલિકા ચૂંટણી અંતર્ગત જે રામાપીર મંદિરના રામાપીરજીની સાનિધ્યમાં જે આજની એક પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું. ચતુરભાઈ ધરજીયા એ ક્યારના કહે છે કે રાજુભાઈ બોલે ને એની પહેલા મને એમને ફૂલ હાર કરવો છે. આવો ચતુરભાઈ, વચ્ચે માઇક લીધું, માફ કરજો. ચતુરભાઈ ધરજીયા પધારો વાલા. બોલો ભારત માતા કી. ચતુરભાઈ ને ટોપી પહેરે એમ ને. ખૂબ ખૂબ આભાર ચતુરભાઈ. ખૂબ જૂના કાર્યકર આમ આદમી પાર્ટીના, અને એમનો ઉત્સાહ હતો કે રાજુભાઈ નો મારે ફૂલહાર પહેરાવાય. હવે રાજુભાઈ ઉદ્બોધન કરશે. થાનગઢ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજની જે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું, અને આપણી પરિવર્તન સભામાં ખેડૂત નેતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને આપણા સૌના લાડીલા એવા ઈસુદાનભાઈ ગઢવીનું આ તકે હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે જ ભાઈ શ્રી અમૃતભાઈ મકવાણા પ્રદેશ નેતા, સાથે જ બાલાભાઈ, પંચાલભાઈ, દેવકરણભાઈ, અજીતભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, હર્ષદભાઈ, પછી વહાણભાઈ હોય, વિહાભાઈ હોય, મૈદડ ને ચોટીલાથી ટીમો આવી છે. અમારે ભાઈ નળખંભાના પૂર્વ સરપંચ, ચાલુ સરપંચ અને તમામ 28 ઉમેદવારો. અને આ પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં ક્યાંય જગ્યા ન મળે એવડી મોટી સંખ્યામાં આપ સૌ જયારે ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. વધારે વાત મારે કાંઈ આજે નથી કરવી. ઈસુદાનભાઈને થાનગઢની જનતાને સંબોધિત કરવા માટે આપણે કહીશું, પણ મારી જે 2 મિનિટ 5 મિનિટની વાત છે એ હું કરી દઉં. થાનગઢની અંદર 27 વર્ષથી ભાજપનું શાસન. વિપક્ષ તરીકે દરેક વખતે કોંગ્રેસના નગર સેવકો ચૂંટાયા. 30 વર્ષમાં થાનગઢની ભૂતકાળમાં ક્યારેય ખરાબ હાલત નહીં થઈ હોય. આટલી ખરાબ હાલત કરવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કામ કર્યું છે. અને વિપક્ષ તરીકે સદંતર જો કોઈ નિષ્ફળ ગયા હોય તો એ કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઈ છે. તો આ તમામની વચ્ચે
આજે થાનગઢની જનતા ઈચ્છી રહી છે પરિવર્તન, અને પરિવર્તનનો જ્યારે પાયો નાખવાની શરૂઆત કરી ત્યારે અમારા આમ આદમી પાર્ટીના 28 ઉમેદવાર અમે મેદાનમાં ઉતાર્યા, અને 28 ઉમેદવારને જીતાડવા માટે આજે હજારોની સંખ્યામાં દરેક વોર્ડમાં જનમેદની ઉમટી પડે છે. અહીંયા જયારે આપણે જોયું કે કાર્યાલયનું ઉદ્ઘાટન થાય ત્યારે અથવા તો ભાજપના કોઈ નેતાઓ આવે ત્યારે નરેન્દ્રભાઈનો ફોટો દેખાડે, અમિતભાઈનો ફોટો દેખાડે, ભૂપેન્દ્રભાઈનો ફોટો દેખાડે, એમના કાર્યાલય પર CR પાટીલ સાહેબના ફોટા મૂકે, ધર્મના નામે મત માંગવાની વાત કરે, નરેન્દ્રભાઈના નામે મત માંગવાની વાત કરે, ત્યારે હું થાનના નગરજનોને પૂછવા માંગુ છું કે અહીંયા ગટર ઉભરાય નરેન્દ્રભાઈને ફોન કરશું આપણે? ગટર ઉભરાય તો કોને ફોન કરાય? સ્થાનિક નગર સેવક આપણો ચૂંટાયો હોય એને ફોન કરાય, અથવા તો જે આપણા વચ્ચે મત માંગવા આવ્યો હોય એને ફોન કરાય. હવે 30 વર્ષમાં અહીંયાથી ચૂંટાયેલા નગર સેવકો સદંતર નિષ્ફળ ગયા છે, ત્યારે હું અમારા ઉમેદવારો ચારેય ઉમેદવાર કાળુભાઈ કાંજીયા, કંકુબેન, શીતલબેન ને સુરેશભાઈ એમના વતી મત માંગવા 2 નંબરના વોર્ડમાં આવ્યો છું, અને ખાતરી આપવા આવ્યો છું જો અમારા ઉમેદવાર ક્યાંય કામમાં કાચા પડશે તો અડધી રાતે એનો કાન પકડીને લઈ આવવાની જવાબદારી રાજુ કરપડા જ લેવા આવ્યો. બીજી મહત્વની વાત કે 2 નંબરના વોર્ડમાં આજે જે ઉમેદવારી કરી છે ભાજપમાંથી, એવા 2 ઉમેદવારો જેને આજથી 2.5-3 વર્ષ પહેલા મહિલાઓનું અપમાન કર્યું હતું, આ અપમાનને ક્યારેય ભૂલવામાં નહીં આવે. બહેનોને નમ્ર વિનંતી કરું છું કે આ ચૂંટણી એ વખતે જે પીવાના પાણીની વાત હતી, ગટર ખોદાઈ ગયેલી, ઈ ગટરની અંદર જ્યારે લાઈન નખાતી હતી ત્યારે આ વિસ્તારના લોકોએ કહ્યું કે આ ગટરમાં અમારા પીવાના પાણીની લાઈન જૂની થઈ ગઈ છે, તૂટી ગઈ છે, જર્જરિત છે, એના કારણે ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી જાય છે, તો તમે ખોદકામ કર્યું છે તો સાથે એક લાઈન બીજી નાખી દો. બંને અત્યારે ભાજપમાંથી ઉમેદવારી કરે છે, બંને નગર સેવકોએ ના પાડી. એ વિસ્તારના લોકોએ ઈસુદાનભાઈ કહ્યું અમે અમારા પૈસે આમાં ગટર ખોદી છે, લાઈન નાખી દઈએ, તો કે તમે કહો એમ નહીં થાય. લોકોએ કહ્યું ભાઈ તો પછી ચૂંટણી આવે ત્યારે થાય એ કરી લેજો. આ શબ્દો તમને ખૂચ્યા હોય કે ન ખૂચ્યા હોય, મારી માતાઓ બહેનોનું અપમાન થયું છે ને રાજુ કરપડાના મગજમાં આ શબ્દો ખૂચી ગયા છે. અને અહીંયાથી કહેવા આવ્યો છું બંને ઉમેદવારને કે આજથી તમારું, અરે કરશન બાપુ ભાદરકા, જોરદાર તાળીઓથી કરશન બાપુને વધાવીએ. કરશન બાપુ ભાદરકાને ખરેખર જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ. જોરદાર મજબૂતાઈથી લડાઈ લડે છે, અને એમની વાણીમાં, શબ્દોમાં જે તાકાત છે એ મરદાઓને બેઠા કરવાની તાકાત છે. થોડી વાર પછી તમે જોશો પણ ખરા. એટલે આપણે વાત કરતા હતા અહીંના ઉમેદવારો, કરશન બાપુનું સન્માન પણ કિશોરભાઈના હાથે જ કરશન બાપુનું સન્માન કરીએ. કિશોરભાઈ ફટાફટ. અહીંયા કિશોરભાઈએ કરશન બાપુ ભાદરકાનું સન્માન કર્યું છે. બીજી વાત, આપણે જે વાત કરતા હતા ઉમેદવારો આપ છાટી ગયા ઉમેદવાર, એમને એવું લાગ્યું ભાજપની ટિકિટ લઈ આવો ને બહેનોને ગાળું દે તો આપણે જીતી જઈશું, કારણ કે વિપક્ષમાં ત્યારે કોંગ્રેસ હતું. બંને ઉમેદવારોને કહીએ છીએ કે લખવું હોય ને તો સુવર્ણ અક્ષરો લખી લેજો, 18 તારીખે તમે હારી જાવ છો, બહેનો બદલો લેવા તૈયાર છે. બે હાથ ઊંચા કરીને મને કહો કે મેં જે જાહેરાત કરી સાચી કે ખોટી, આ કે ના? આ ઉમેદવાર હારી જવા જોઈએ. અહીંયાથી ઉમેદવારો જે આપ છાટી ગયા છે એને ઘરે મોકલવાનો સમય પાકી ગયો, આ કે ના? આપ સૌને એક વિનંતી કરીશ કે અમે ગમે એટલું દોડીશું, લડીશું, છેલ્લે ભરોસો તમારા માથા પર મૂકીને અમે ચાલ્યા છીએ. અહીંયા પૈસાદાર લોકો એટલે કે ભાજપ, એના ધારાસભ્યો દરેક વોર્ડની અંદર આટા મારે છે. દરેક વોર્ડની અંદર એ લોકો ચૂંટણી પ્રચાર કરે, સમાજના આગેવાનોને સમજાવે છે, મત માંગવાના પ્રયત્ન કરે છે. ક્યાંક ભજીયાના તાવડા મૂકે છે, ક્યાંક ન વેચવાની વસ્તુઓ રાત્રે વેચે છે, ક્યાંક પૈસાઓની લાલચો આપે છે,
ક્યાંક મંદિરમાં 5-25 હજાર રૂપિયા આપવાની વાતો કરે છે. આપ સૌને વિનંતી કરું છું, અમે કોઈને ભજીયા નથી ખવડાવવાના, અમે કોઈને 5-25 રૂપિયા નથી આપવાના, પણ રામાપીરના સાનિધ્યમાં કહું છું, તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને ને એની લડાઈ અમે ચોક્કસથી લડવાના છીએ. આ અમારી માતાઓ બહેનોને પોતાના ઘરે કોઈ મહેમાન આવે ને ગંદકીનું પાણી, વાસ વાળું, દુર્ગંધ વાળું પાણી જે ઘરમાં ઘૂસી જાય છે ને, આ ગંદકી વાળા પાણીનો કાયમી નિકાલ કરવા માટે આજે ઝાડુમાં મત આપવાનો છે. યુવાનો જે હમણાં અમને મળ્યા, સ્પોર્ટ ગ્રાઉન્ડ એ કઈ નથી, ધૂળ પડી થાન નગરપાલિકાને, ધૂળ પડી 30 વર્ષના શાસનને, અને ધૂળ પડી એ ભ્રષ્ટાચારી નેતાઓને કે જેને ખરેખર થાનગઢનો વિકાસ કરવાનો હતો એ વિકાસ પડતો મૂકીને પોતાના બંગલાઓનો વિકાસ કર્યો છે. ધૂળ પડી એ લોકોની જિંદગીમાં આજે થાનગઢમાં મત માંગવા નીકળે છે. 30 વર્ષ શાસન માર્યા, એક કામ બતાવી શકતા નથી. આ કામ અમે થાનગઢ માટે કર્યું છે. મારી વાત સાચી ખોટી? એક કામ એ લોકો બતાવી શકતા નથી. આ કામ અમે થાનગઢ માટે કર્યું છે. તમને અહીંયાથી ઈસુદાનભાઈની અને કરશન બાપુની હાજરીમાં એક વચન આપવા માટે આવ્યો છું. આજે થાનગઢના દરેક શેરીના ફોટા પાડી લેજો. અહીંયા આમ આદમી પાર્ટીની નગરપાલિકા બને પછી 5 વર્ષે ફોટો પાડજો. જો જમીન આસમાનનો તફાવત દેખાય ને તો ફરીવાર મત આપજો, નહીતર લાત મારીને કાઢી મૂકજો. તમે બધાએ મને ખૂબ પ્રેમ કર્યો છે અને તમારી લાગણીઓ ખરેખર મને રાત દિવસ મહેનત કરું છું તેમ છતાંય થાક લાગતો નથી. ભાજપના તમામ ધારાસભ્યો એક બાજુ છે અને એક બાજુ અમારી ટીમ વગર પૈસાએ મજબૂતાઈથી જમીનથી અમને સામે લડે છે. ઈશુદાનભાઈ, અભિનંદન આપીએ આ ટીમને. ચોકની અંદર ખરા બપોરે ઉભા રહીને એક મોકો આમ આદમી પાર્ટીને આપો એવું પગે લાગીને થાનગઢની જનતા માટે અમારી ટીમ લડે છે ને જોરદાર તાળીઓથી વધાવી જોઈએ. આ જ રીતે હજારોની સંખ્યામાં આજે અહીંયા દરેક જગ્યાએ, દરેક વોર્ડમાં 12 થી વધારે ઉમેદવાર લડતા હોવા છતાં હજારોની સંખ્યામાં જો કોઈની સભામાં પબ્લિક થતું હોય ને તો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની સભામાં પબ્લિક થાય છે. મારા ઉમેદવારો પૈસાદાર નથી, મારા ઉમેદવારો પૈસાદાર નથી, પણ મારા ઉમેદવારો પ્રમાણિક છે. એ 100% હું ખાતરી આપવા માટે આવ્યો છું. અને આ ચૂંટણી ઉમેદવારોનું ભવિષ્ય નક્કી નહીં કરે, તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. એટલે 16 તારીખે મત આપવા જાવ ત્યારે ચૂકતા નહીં મત આપવાનો. જે કાંઈ થશે ગ્રાઉન્ડ ઉપરની લડાઈ, સવારથી હું આવી જાઉં છું, મોડી રાત સુધી અહીંયા રોકાઉં છું. આશય એટલો જ છે કે આજથી 1.5 વર્ષ પહેલા જ્યારે થાનગઢની ગંદકી દૂર કરવા માટે અમે ટીમ સાથે અમે લડવા ગયેલા, જેમાંના અહીંયા દેવકરણભાઈ હોય, અજીતભાઈ હોય અને અમારી આખી ટીમ, માયાબેન સહિતના તમામ લોકો જે હાજર છે, તમામના નામ નહીં લઉં, પણ આ લોકો પર જ્યારે કેસ થયો, હું આગેવાની કરતો હતો. મને દુઃખ હતું એ દિવસે કે આજે અમે સત્યની લડાઈ લડવા નીકળ્યા અને આ લોકોએ પોલીસને હાથો બનાવી. પોલીસનો કોઈ ઈરાદો નહોતો, તેમ છતાંય પોલીસ ઉપર પ્રેશર કરીને અમારી પર કેસ કરાવ્યો. આ કેસ દાખલ થયો, પોલીસ સ્ટેશનમાં બેઠો તો તે દિવસે આજે બાપાના સાનિધ્યમાં કહું છું, બાપાની સાક્ષીએ કહું છું કે જેથી પોલીસ સ્ટેશનમાં બેઠો તો થાનની ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરવા ગયા, એ રજૂઆતના પરિણામ ભાગરૂપે અમને અમારી ઉપર કેસ થઈને પોલીસ સ્ટેશન બેહાર્યા. એ દિવસે સંકલ્પ કરીને બેઠો હતો કે વાસુકી દાદા જો કૃપા કરે ને તો એક દિવસ થાનની કાયમી ગંદકી દૂર કરવા ભાજપિયાઓના મૂળિયા ઉખાડી નાખવાના છે ને આ પ્રતિજ્ઞા તે દિવસે કરી છે. અને આપ સૌને કહેવા માંગુ છું કે મારી પ્રતિજ્ઞા પૂરી જ્યારે પણ થશે ત્યારે, જ્યારે જલ્દી પૂરી કરવી કે મોડી પૂરી કરવી, આ જવાબદારી તમારા માથા પર છે. પણ મારી પ્રતિજ્ઞા જલ્દીથી પૂરી કરજો. સંઘર્ષ ગમે એટલો કરવાનો થાય, હું ક્યારે થાકવાનો નથી કે ઝૂકવાનો નથી. આપ સૌને કહેવા આવ્યો છું કે આબરૂ અહીંયા ચૂંટણીમાં જે પરિણામ આવે છે તે આબરૂ મારી દાવ પર લાગી છે અને આબરૂ હાચવી રાખવીની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છું. ખાતરીપૂર્વક કહું છું, જેટલી મિટિંગો કરવાની થશે, દોડવાનું થશે, સભાઓ કરવાની થશે, તમામ કરશું. પાછળ અમારી દુધઈની ટીમ છે, ગઢડાની, કુંતલપુરની ટીમ છે. તમને નવાઈ લાગશે, ખેતીનું પુષ્કળ કામ પડ્યું મૂકી
અને રાજુભાઈની આબરૂ દાવ ઉપર લાગી હોય ને તો અમે એક દિવસ માટે ઘરે નહીં બેહીએ આવું કહીને ખેડૂતો હજારોની સંખ્યામાં આવવા તૈયાર છે. અમે ફોન કરીને એમને ના પાડીએ છીએ. એક પણ રૂપિયો ખર્ચ આપતા નથી, સ્વ ખર્ચે આવે છે અને પરિણામના ભાગરૂપે આજે મૂળી તાલુકાના 22 ગામમાં સિંચાઈનું પાણી રાજુ કરપડા બાજીને લઈ આવે છે. અને એ લોકોને પણ કહીએ છીએ પાછળ ઉભા છે, સાઈડમાં જઈને હમણાં પૂછી લેજો. લડાઈની શરૂઆત આજથી 5 વર્ષ પહેલા કરી હતી. સિંચાઈના પાણી માટે લડ્યો હતો અને આજે બેફામ હોકળા ત્યાં જાય છે ને. લડાઈ અમારી હતી અને એક પણ ભાજપનો નેતા એવો નથી કે આ લડાઈમાં સહભાગી બન્યો હોય. ઉલટાના હાડકા નાખવાનું કામ કર્યું હતું. તે દિવસે મજબૂતાઈથી લડ્યા અને ભગવાનની કૃપા, ખેડૂતોના આશીર્વાદ મારા પર રહ્યા. ભાજપના નેતા નતા ઈચ્છતા પાણી જાય, તેમ છતાંય બાજીને અમે વાલ ખોલાવીએ છીએ. આજે પણ તળાવડા ભરીએ છીએ. જે કહેતા અમારા વિસ્તારમાં કોઈ અદાણી જેવો ઢાળ છે, ક્યારે પાણી ન આવે, એ ભાજપના નેતા આજે પાણી અમે લઈ આવશું. રાજુ કરપડાના પ્રવચનની કોપી કરવાનું કોઈએ ચાલુ કર્યું હોય તો મૂળ ભાજપના નેતાઓએ કર્યું. મૂળીનું 50% કામ થયું. આવનાર સમયમાં ચોટીલા માટે લડવાનો છું. તમને પણ વિનંતી કરવા આવ્યો છું. આજે તમારી લડાઈમાં ચોટીલાના ખેડૂતો ભાગીદાર બન્યા છે. આવનાર સમયમાં 2 મહિના પછી ચોટીલાના ખેડૂતો માટે સિંચાઈના પાણીની લડાઈ લડીએ ને ત્યારે સહભાગી બનવા તમે પણ ત્યાં આવજો. આજથી લઈ અને રાત્રે 1 વાગે કહેશો તો પણ હું તમારી સાથે છું. તમે કહેશો કે અમારા વિસ્તારમાં 50 લોકોને મોકલો તો મારી પૂર્ણ તૈયારી છે. અને જમીનથી લોકો લડશે અમારા ઉમેદવારોને જીતાડવા માટે, તમારા વિસ્તારની આબરૂ સાચવવા માટે થઈ અને જેટલા લોકોને અહીંયા મોકલવાના થાય હું મોકલીશ. વાત એટલી છે, પરિણામ મળવું જોઈએ. મળશે આ કે ના? આટલો ઢીલો અવાજ નહીં. હું થાનની દરેક સભામાં કહીશ કે જ્યાં પણ હું આકલો કરવાનું કહું ને, ગમે એ ચોકમાં હોય, અવાજ સૂર્ય ચોકમાં પૂગવો જોઈએ. આમ આદમી પાર્ટીની નગરપાલિકા બને છે આ કે ના? હવે બરાબર છે. તો આવનારી થાનગઢની તમામ પીડાઓથી આપ વાકેફ છો. ભાઈ ઈસુદાનભાઈ પણ વાત એ કરશે. ઓવરબ્રિજની વાત હોય, ગટરના ઉભરાતા પાણીની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, તમામ મોરચે ભાજપ સદંતર નિષ્ફળ ગઈ છે. અને હું તો એવું માનું છું, થોડી પણ જેને આબરૂ બચી હોય અને આટલા પણ થાનગઢને નુકસાન કર્યું, થાનગઢના લોકોને હેરાન કર્યા, તેમ છતાંય હજુ મત માંગવા આવતા શરમ થતી નથી. આમનાથી નફાવટ માણા મેં બીજો કોઈ જોયો નથી. 1 વખત કામ ન કર્યું, 2 વખત ન કર્યું, 3 વખત ન કર્યું. 30 વર્ષ થાનગઢની જનતાએ તમને આપ્યા. 30 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ ન કર્યું. અને અમુક સારા ઉમેદવારો હતા. ભાઈએ ઈસુભાઈએ વાત કરી એમ ચાપલુસી કરતા નહોતું આવડતું, તેમને ટિકિટ ન દીધી. ઘણા ઉમેદવાર એવા હતા, એ લોકોને ચાપલુસી કરતા ન આવડ્યું એટલે ભાજપે ટિકિટ ન દીધી. એમાંય પાછું એવું હોય છે, જિલ્લા પ્રમુખને નજીક થોડોક હોય એને ટિકિટ મળે. નજીક હોવા જોઈએ, ચાપલુસી આવડવી જોઈએ. અમારી પાર્ટીમાં ચાપલુસી વાળો વિષય નથી. લોકો માટે જે ખરેખર પોતાનું શરીર ગહી નાખે ને એવા ઉમેદવારને અમે ટિકિટ આપીએ છીએ. આવતી 16 તારીખ તમે અને તમારા પરિવારના લોકો, આપણા સગા સ્નેહીઓ, આપ સૌને નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું. 2 હાથ જોડીને વિનંતી કરું છું. થાનગઢમાંથી લુખાગીરી ખતમ કરવા માટે, થાનગઢના ભ્રષ્ટાચારીઓને કાબુમાં લાવવા માટે, થાનગઢની તમામ પ્રકારની સુખાકારી માટે આવતી 16 તારીખે એક મોકો આમ આદમી પાર્ટીને આપો. જવાબદારી પૂર્વક કહીએ છીએ, થાનગઢને સ્માર્ટ સિટી બનાવવાની જવાબદારી અમારી ટીમ લઈને જાય. આપ સૌનો જેટલો પણ આભાર માનું એટલો આભાર ઓછો છે. જ્યાં નજર ભૂગે છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ જોઉં છું. સાથી ગજગજ ફૂલે છે અને આ લોકો અંદરથી એમનો આત્મા બોલે છે, મને સંભળાય છે, રાજુ કરપડા એકલો નથી, થાનગઢ રાજુ કરપડાની સાથે છે. આપ સૌનો ફરી વખત હૃદયથી ખૂબ 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 આભાર. ખૂબ ખૂબ આભાર માન્ય રાજુભાઈ કરપડા સાહેબ. આપણી વચ્ચે માન્ય પૂજ્ય કરશનદાસ બાપુ ઉપસ્થિત છે, તો વિશેષ સમય ના લેતા બાપુને કરપત્ર પ્રાર્થના કરીશ કે આ ચૂંટણી સભાને સંબોધન કરે. પૂજ્ય
કરશનદાસ બાપુ ભાદરકા. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे सर्वकार्येषु सर्वदा. ओम नमः पार्वती पति हर हर महादेव. તો જરૂર નથી. કેમ છો બધા મજામાં? સ્પીકર બીજેપી વાળાનું છે. કોગરું થઈ ગયું છે. ગૂગલ દ્વારા મને એનું એડ્રેસ આપવામાં આવ્યું હતું અને ગૂગલના નકશાથી હું આવતો તો એમાં મને તમારા થાનગઢનો અંદરનો વિસ્તાર જોવા મળ્યો. તમે બધા ખરેખર લોઢાના છો કે આ એરિયામાં આવી હાલતમાં રહ્યો છો. આજુબાજુ વાળાએ મને થોડીક મદદ કરી. એક તો દોસ્તીઓ જઈને કૂતરા પાછળ પડે, ગાડી ભીવેશ લેવાય નહીં. એકાદ બીજેપી વાળો ભાઈ મળ્યો કે આ તો આવું જ હોય. મેં કહ્યું કે મારે અમુક ભાષા ના બોલાય પણ કેવું હોય રાજુભાઈ અમને ખબર છે. એક ગૂગલે ધંધે લગાડ્યા. વચ્ચે ગોકુલ હોટલ આવે અહીંયા આવીએ ત્યારે એક કરશનભાઈ બાજુના ગામના સરપંચ, તમારો ભાણો, પછી રાહુલભાઈ અને ભૂરાભાઈ ને બધા ભરવાડ ભાઈઓ મને મળ્યા. મારા હામ કરીને મારી 20 મિનિટ મારે ત્યાં બેસવું પડ્યું. હું તમને એ જ કહેવા આવ્યો છું. આ રામદેવ પીરનું મંદિર છે ને, મારે ટૂંકું ને ટચ એટલું કેવું છે કે તમારી પાસે આશા લઈને આવ્યા છે. હું વ્યક્તિગત કોઈ બીજી પાર્ટીને ગાળો દેવા માટે નથી આવ્યો. મારે ભાજપને ગાળો નથી દેવી, મારે કોંગ્રેસને ગાળો નથી દેવી. પણ મારે એટલું ચોક્કસ કહેવું છે કે એક વખત નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને લાવો, આ મંદિરે તમારું ગામ નક્કી કરશે ત્યારે હું 3 દિવસ રોકાઈશ. 3 દિવસ ભૂલી જાઓ તો યાદ રાખજો. અને 3 દિવસ કોઈ પક્ષાપક્ષી કરવા નહીં. હું આખા દેશમાં સેમિનારો કરું છું. એ 3 દિવસમાં તમારા એરિયામાં 25 વર્ષથી નાના દીકરા દીકરીઓને મને સોંપજો. એ આખા રાજ્યમાં ડંકો વગાડે એવો ન કરી દઉં તો બે બાપ ન માનજો. ક્યાં સુધી બિચારા બનીને જીવીશું? ક્યાં સુધી ભાઈ બાપા કરીને જીવીશું? હું ફરીથી કહું છું કે હું રાજકારણ કરવા નથી આવ્યો, પણ મારા બાપે મને શીખવાડેલું છે, મારા દાદાએ મને શીખવાડેલું છે કે હિજડાની જાનમાં જવા કરતા મર્દની મયતમાં જવું સારું છે. અને રાજુ કરપડા, એને હું રાજકીય વ્યક્તિ તરીકે મારે આજે વાત જ નથી કરવી. રાજુભાઈ કરપડા એ મારા જૂના મિત્ર છે. તમને ખાલી કાનમાં એટલું કહેવા આવ્યો છું કે મળદનો દીકરો છે, પાછો નહીં પડે. કપાઈ જશે પણ પાછો નહીં પડે. તમારે જે અહીંયા ઉમેદવાર છે, મેં રસ્તામાં જાણ્યું 28 ઉમેદવાર છે. 28 ને તમારે જીતાડવા ખૂબ જરૂરી છે. અને એટલા માટે જરૂરી છે કે 28 ની ચિંતા માટે આ ચહેરાને તો મારે કઈ પરિચય આપવાની જરૂર નથી. ઈશુદાનભાઈ ગઢવીને મારે ન બોલવું જોઈએ. હું હોઉં કે ઈશુદાનભાઈ ગઢવી હોય, અમારે હું થાનગઢમાં વેવાઈ ગોતવાના છે. અમે ભવિષ્યમાં ક્યારે અહીંયા ચૂંટણી લડવાના છીએ. પણ ક્યાંક તમારા ને મારા બાપે આપને શીખવાડેલું છે
ક્યાંક ને ક્યાંક આ દુનિયાના કોઈ પણ ધર્મશાસ્ત્રમાં નજર કરો, એ ધર્મશાસ્ત્ર એ શીખવાડેલું છે કે જોજો તું મારો દુશ્મન હો તો ભલે દુશ્મન હો, પણ જે વિસ્તાર માટે સારું કરતો હોય ને એ રામનું તત્વ છે, એ કૃષ્ણનું તત્વ છે, એ રામદેવ મહારાજનું તત્વ છે, એ શિવનું તત્વ છે. અને એ તત્વને ક્યાંક ખૂણામાં જઈને આંખ ભીની ન કરવી પડે એ ધ્યાન રાખવા માટે ટકોર કરવા આવ્યા છીએ, ટકોર કરવા આવ્યા છીએ. રાજુભાઈએ જે વાત કરી, ઉમેદવારો કદાચ નવા હશે. મને હમણાં જે એક ભાઈ લેવા આવ્યા એ લગભગ વોર્ડ નંબર 2 ના ઉમેદવાર હતા. મેં એનો ફેસ જોયો. હું તું તો હજી છોકરા જેવો છે. ઉમેદવાર નાના હશે પણ સાહેબ શિયાળ કદાચ 12 વર્ષનું હોય અને સિંહણનું બચ્ચું 6 મહિનાનું હોય ને તો શિયાળિયાઓ ભાગવું પડે, ભાગવું પડે, ભાગવું પડે. અને એટલા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું. હું ત્રીજી વખત કહું છું કે મારે રાજકીય પક્ષની વાત નથી કરવી, પણ તમારા ગામની અંદર તમે કંઈક સારું ઈચ્છતા હો, તમારી નવી પેઢીનું કંઈક સારું ઈચ્છતા હો, જે ગટરોને લીધે જે આંતરડાઓ બગડે છે એનું જો ભલું ઈચ્છતા હો, તમારા ગામનું સ્વાસ્થ્ય સારું ઈચ્છતા હો, સારું વાતાવરણ થશે તો સારા વિચાર થશે, જો તમે ઈચ્છતા હો તો તમે ભાજપમાં હો તો ભાજપમાં રહ્યો, અમને કઈ વાંધો નથી. આ તમારા મિત્રોને કહેજો. તમે કોંગ્રેસમાં હો તો કોંગ્રેસમાં રહ્યો, અમને કઈ. અમે તો એક સેમ્પલ લઈને આવ્યા છીએ તમારી પાસે, સેમ્પલ. જે બાજરાનું બિયારણ તમારા દાદાએ વાવ્યું, જે બાજરાનું બિયારણ તમારા પપ્પાએ વાવ્યું, જે બાજરાનું બિયારણ તમે પોતે વાવ્યું, અને ક્યારેય વીઘે 10 મણ ઉપર ના થાય તો પછી બિયારણ બદલવું પડે, હા કે ના? અમે એવું બિયારણ લઈને આવ્યા છીએ કે એક વખત વાવીને જુઓ, વીઘે 2 ખાંડી ન થાય ને તો લાત મારજો, લાત મારજો, લાત મારજો. મારે વાત કરવી છે કે તમારા ગામની ચિંતા, માનો કે સાવણાને મત આપવાથી, ઝાડુને મત આપવાથી તમને બીજું કોઈ નુકસાન નથી થવાનું. આ વાત તમે અત્યારે તમારા ખોડિયાને અહીંયા હાજર રાખ્યું છે તો તમારા મત તો મળશે, એનું કોઈ ચિંતાનું કારણ નથી. પણ તમારો કોઈ બીજેપીનો મિત્ર હોય, તમારો કોઈ કોંગ્રેસનો મિત્ર હોય તો એને કહેજો, એને ભગવાનની સાક્ષીમાં કહેજો, ધર્મની સોગંદ ખાઈને કહેજો. અને એમાં તમે ખોટા પડો અને ધાર્મિક રીતે તમને જો કોઈ પાપ લાગે તો હું કાનોડાની સાક્ષીમાં એ પાપ મારી જોડીમાં સ્વીકારું છું, મારી જોડીમાં સ્વીકારું છું. એને કહેજો કે તારું કમર તને મુબારક, તારો પંજો તને મુબારક. પણ પેલા લોકો આવીને કે મોટી મોટી કરી ગયા હતા એની હવા કાઢી નાખવી છે, એવું એને કહેજો. હવા કઈ રીતે કે એક વખત એને જીતાડો અને પછી અમને બોલાવો, અને અમે જે બોલ્યા છીએ એમાં કઈ ખોટા પડીએ તો તમારું જૂતું ને અમારું માથું, અમે ખાલી રાજકારણ કરવા માટે નથી નીકળ્યા. મેં કહ્યું ને કે એક વખત ટ્રાય કરો. મોટી ચૂંટણીઓમાં તમે ત્યારે જ મત આપશો, પેલા 1 વીઘામાં બિયારણ તો વાવો અમારું. એક વખત અમને ચાન્સ આપો. તમને એમ લાગે કે નહીં આજ સુધી જય હિન્દ પછી જે તમારા ગામમાં નથી થયું એવા કામ થાય છે, તાકાતવાળા કામ થાય છે, ઉદાહરણ રૂપ કામ થાય છે, તો પછી મોટી ચૂંટણીમાં અમે તમારો કાઠલો પકડીને મત માંગી શકશું ને કે અમે કયું એ કર્યું છે, હવે અમને મત આપો. ભવિષ્યમાં તમારે અમને મત આપવા કે નહીં, અમે કેટલા પાણીમાં છીએ, આમ આદમી પાર્ટી કેટલા પાણીમાં છે એ જાણવું હોય તો નાની ચૂંટણીમાં અમને એક વખત મત આપીને અખતરો કરો, બાકી ભગાડી દેજો. અને આ તો થાનગઢમાં હું બેઠો છું, તમને જમાડતાય આવડે છે ને તમને ભગાડતાય આવડે છે. મને ખબર છે તમારા ભૂતકાળની, મને ખબર છે. અમે એ માટે તૈયાર છીએ, પણ અમે છાતી ઠોકીને એટલા માટે કહીએ છીએ કે અમને અમારા, જો તમે અમને એક વખત ચાન્સ આપશો તો તમારા માટે અમને કપાઈ જતા પણ આવડે છે અને તમારા માટે અમને કાપી નાખતા પણ આવડે છે. ક્યાં સુધી અન્યાય સહન કરશો? મેં સોશિયલ મીડિયા થ્રુ, મીડિયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને મારા નજીકના મિત્રોથી જાણ્યું છે કે ક્યાંક ને ક્યાંક તમારા વિસ્તારની અંદર અસામાજિકતા કોઈ હદબારી છે. ગુજરાતના તાકાતવાળા અસામાજિક વિસ્તારોને જો પકડવા હોય, ગુંડાગીર્દીના વિસ્તારોને પકડવા હોય તો કદાચ આ એરિયા આવે છે. શા માટે આવે છે? તમે કોના બાપને માર્યો, તમે કોનું લૂંટી લીધું, એમ છતાંય ક્યાંક ને ક્યાંક અસામાજિકતા છે. એ અસામાજિકતાને દૂર કરવી હોય તો એક વખત તમારે અમને મત આપવા ફરજિયાત છે, ફરજિયાત છે અને ફરજિયાત છે. આજના જમાનામાં ભાઈ રાજુભાઈ બોલે
ભાઈ ઈશુદાનભાઈ બોલે કે હું બોલું બધું રેકોર્ડ થતું હોય છે, રેકોર્ડિંગ સાચવી રાખજો. ભવિષ્યમાં જો અમે કહીએ ન થાય તો અમને તમારા ગામમાં ઘૂસવા ના દેતા. અમે અપમાન સહન કરવા માટે તૈયાર છીએ, અપમાન સહન કરવા માટે તૈયાર છીએ. જે સરકારોએ, જે પાર્ટીઓએ ધર્મના નામે, પ્રાંતના નામે, જ્ઞાતિઓના નામે તમને ને મને અલગ અલગ કર્યા છે, એ લોકોમાંથી બચવું હોય, એ લોકોના ચકેડામાંથી બચવું હોય તો તમારો ને મારો એક ધર્મ છે, એક અખતરો છે કે એક વખત કોણ ઉમેદવાર છે નથી જોવું. હું તમને બધા ઉમેદવારોને બોલાવીને રામદેવ પીરની સાક્ષીમાં પ્રતિજ્ઞા લેવડાવીશ, તે પછી હું માઇક મૂકીશ. કારણ કે ચૂંટણી આવે ને, ચૂંટણી એટલે આમાં ઘણા ભીડમાણા બેઠા છે, એવું મનમાં વિચારતા છે કે મારા બેટા ચૂંટણી આવે એટલે ઊંડેડા દરમાંથી નીકળે એમ બધું નેતું ધોયું આવે. હા કે ના? અમે એ નથી. અમે કદાચ દરમાંથી નીકળીએ ને તો એ કાળોતરાના ઝેર મટાડવા માટે નીકળીએ છીએ, મટાડવા માટે નીકળીએ છીએ. નક્કી તમારે કરવાનું છે. ભાઈ રાજુભાઈએ વાત કરી, ભજીયાની વાત કરી, રૂપિયાની વાત કરી. હું તો તમને ખુલ્લમ ખુલ્લા કહું છું, ભજીયા આવે તો રોજ ખાતા હો એનાથી ડબલ ખાજો, અમને કઈ વાંધો નથી. 5-10 હજાર 25 હજારના તમને પડીકા આપે તો કેજો કે ભાઈ 50,000 કરી દે ને, લઈ લેજો. અને કદાચ અંદરથી દુઃખ થાય તો મને દાન કરી દેજો, બાકી વાપરજો ને મજા કરજો. મને મારા ગુરુએ શીખવાડેલું છે કે જેટલા લોકોના પેટમાં પાપ હોય ને, લોકશાહીમાં એ ચૂંટણીમાં તો ઘર ભેગા થઈ જવા જોઈએ, પણ આર્થિક રીતે કડકી ના થઈ જવા જોઈએ, કડકી ના થઈ જવા જોઈએ. અને કોઈ તમને જે આપે, કારણ કે તમને રૂપારા જોઈને તો નથી આપતા, લાલચ માટે આપે છે, લઈ લો, લઈ લો. અને સત્યના અવાજ માટે, ધર્મ માટે ક્યાંક ને ક્યાંક અડધા દિવસે પણ સૂર્યને અથમવો પડે તો આથમવો પડે. એ આપણા બાપ કૃષ્ણએ કર્યું છે, તો આપણે તો ધર્મ માટે કરી શકીએ, કરી શકીએ. એ ક્યાંક ને ક્યાંક અસત્ય દેખાતી વાત પણ વિસ્તારના હિત માટે, રાષ્ટ્રના હિત માટે એ કરવું ખૂબ જરૂરી છે. એટલે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા ગામને જો તમારે સ્વચ્છ કરવું હોય, તમારા ગામને તમારે જે રાજુભાઈએ વાત કરી એ રીતનું સ્માર્ટ સિટી જેવું કરવું હોય, તમારા ગામને ધર્મ, સત્ય, સંવેદના અને ચેતનાથી ભરપૂર કરવું હોય તો એક પ્રયત્ન કરો. અમે નથી કહેતા કે અમે આ છીએ, અમે તે છીએ. આપણે બેઠા હોય ને ઘરે, એકલા બેઠા હોય ત્યારે આપણે એવું કહે કે હવે રાજકારણીયા એકે માણાના પેટના હોય જ નહીં, આવી વાત કરતા હોય. હા કે ના? અમે નથી કેતા કે અમે હાવ દૂધે ધોયેલા છીએ. તમારે બધાને નહીં સાંભળવાનું. પણ એટલું તો રામાપીરની સાક્ષીમાં ધર્મની સોગંદ ખાઈને કહું છું કે ઓલા બે કરતા તો અમે સારા જ છીએ, સારા જ છીએ અને સારા જ છીએ. અમે નથી દાવો કરતા કે દૂધે ધોયેલા છે. એટલે તમને કોઈ ચાની રકાબી આપે એટલે તમારી ઘડિયાળ માંગી લે, તમારી ઘડિયાળ આપો એટલે તમારો હાથ માંગી લે, તમારો હાથ આપો એટલે તમારું હાથ માંગી લે, તમારું હાથ માંગો એટલે આખું તમારું શરીર માંગી લે. આવો સ્વાર્થી માણસ તમારે ત્યાં મહેમાન થઈને આવે તો એને કેવું પડે કે નહીં હાલતી નો થા, આંગણા ધર્મ નથી નિભાવવો તો નીકળ. હા કે ના? સાહેબ અત્યાર સુધી તમે ઘડિયાળ આપી દીધી, તમે હાથ આપી દીધો, પેઢી દર પેઢી 25-30 વર્ષ સુધી, 30 વર્ષથી તમે બધું આપી દીધું. હવે તો અમારા જેવા સીધા સાદા મહેમાનને કઈ નથી માંગતા, ખાલી ચાની રકબી અને એક મત માંગે છે. હવે તો પાછા વળો યાર, થોડાક તો માણા થાવ, થોડાક તો માણા થાવ. હા કે ના? એટલા માટે કહીએ છીએ કે અમે ખાલી રાજનીતિ કે રાજકારણ કે ચૂંટણી આવી છે એટલે મોટા મોટા ભાષણો કરવા માટે નથી આવ્યા. તમારા મિત્ર બીજેપી વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, એને કહેજો કે મારા બાપ અત્યાર સુધી તે જ્યાં કહ્યું ત્યાં અમે ઠોકમ ઠોક કરીને મત આપ્યા. અત્યાર સુધી તે જ્યાં કહ્યું ત્યાં મેં મારી માને મત અપાવડાવ્યો, મારી દાદીને મત અપાવડાવ્યો, મારા કાકાને, મારા પરિવારને, મારા મિત્રને મત અપાવડાવ્યો. તે કહ્યું એવું મેં 30 વર્ષ કર્યું. હવે જો તું મરદનો દીકરો હોય તો એક વખત મારું માન અને હાવેણામાં ઠપકાર, હાવેણામાં ઠપકાર અને હાવેણામાં ઠપકાર. તો કેવું પડે કે નહીં? તમારે અહીંયા ઢાલ સિસ્ટમ હાલે છે ખેતરમાં, ઢાલ સિસ્ટમ.
તો મારો બાપોય તમારે અહીંયા કામ કરે ને મારો દાદોય તમારે અહીંયા કામ કરે ને હુંય મારો કામ કરું ને હું જયારે એમ કહું કે અડધોથી નેદવાય ત્યારે તમે કે હી મારાથી નહીં અવાય, આવું હાલે? તો 30 વર્ષથી અહીંયા નિંદામણ કરો છો, 30 વર્ષથી ત્યાં મત આપો છો, 30 વર્ષથી ત્યાં માટે દોડો છો. એ કદાચ તમને કહેશે કે અમે આવા છીએ આવા છીએ આવા છીએ, એમ કે અમે તમને ક્યાં ખરાબ કહીએ છીએ? હું વ્યક્તિગત આપણે કોઈને ખરાબ નથી કહ્યું કે તુંય હોનાનો તુંય હોનાનો અને આ લોકો આવ્યા છે એ હોનાના. પણ અમને એટલી ખબર છે કે તમે બે સોના તો છો પણ માલ ચોરેલો છે, વેચવા જાય તો પત્તર ઠોકાઈ જાય. ચોરેલો માલ છે, આ તમને લોકોને ખબર જ નથી. એવું કેજો હા કે ના, એમને ધોણામાં જાય છે ને. એટલે જ ધર્મને પ્રેમ કરતા હોય. હું ફરીથી કહું છું, હું જયારે માઇક હાથમાં લઉં છું ત્યારે ધર્મથી ડરું છું. મને ખાલી હાકલા પડકારા સાંભળવાની ટેવ નથી. હું ફરીથી રિપીટ કરું છું કે તમારી નવી પેઢીને તમારે તાકાતવાળા, કયો મા બાપ નથી ઈચ્છતા કે મારો દીકરો કે મારી દીકરી તાકાતવાળા થાય? કોણ નથી ઈચ્છતું? અને અમારો તો રેકોર્ડ છે કે આજ સુધી જે 2 દિવસ અમારા સેમિનારોમાં આવ્યા છે, એ દીકરાએ કે દીકરીએ કોઈ દી નબળું વિચાર્યું નથી. એ દીકરાએ કે દીકરી એને મા બાપને દુખી કર્યા નથી. એ દીકરાએ કે દીકરીએ કોઈ દી ટીકડા કે રોગર પીધી નથી. એ દીકરા કે દીકરીએ એના મા બાપને અને કુટુંબને નીચું જોવું પડે એવું કર્યું નથી. આ એરિયામાં હું નથી આવ્યો. બાકી મારી ધર્મયાત્રા 555 ગામડાઓમાં ગઈ છે અને મને આમંત્રણ આપે અને હું જાઉં છું. પણ આજે હું સામેથી કહું છું કે આ રામદેવજીના મહારાજના મંદિરના સાનિધ્યમાં ગાદલું પણ હું ત્યાં રાખીશ અને 2 દિવસ રોકાઈને તમારી નવી પેઢીમાં જો હું કે તાકાત ના ભરી શકું ને તો તમે મને એ મંદિરની અંદર ઝૂંટે મારજો. આનાથી વિશેષ તો બીજું હું શું કહું તમને? અને એટલા માટે કહું છું કે આવો સાચો ધર્મ નિભાવીએ. ગુંડાઓને કહીએ, અરે કોઈ લુખ્ખું હોય ને તો એને કહેજો કે બાપુ આવ્યા હતા, એ કહેતા હતા આ દુનિયામાં સૌથી સરળ કામ જો કોઈ હોય ને, સૌથી સરળ કામ તો સાહેબ એ ગુંડાગીરી અને અસામાજિકતા છે. આપણે કહીએ ને આનો નાથ મોરડો કાઢ નાખ્યો, આપણે એવી વાત કરીએ છીએ ને. ધર્મ ઉપર સમાજમાં રહેવા માટે, પોતાના વિસ્તારમાં સારું નામ કમાવા માટે જો કઈ હોય ને તો એ સાત્વિકતા છે અને સારી રીતે રહેવું. અને લોકો જયારે તમને એમ કહે ને કે આ માણસ સારો છે ત્યારે સાહેબ મા બાપની આયુષ્ય 10 વર્ષ વધી જતું હોય છે, 10 વર્ષ વધી જતું હોય છે.